હાલો, ગુડ મોર્નિંગ એવરીવન. ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું હેમંત શાહ લર્નિંગ પોકેટના આ પ્લેટફોર્મ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ એવરીવન. બધા જ બાળકોનું આજના આ સરસ મજાના સેશનમાં સ્વાગત છે. અને ટૉપિક તમને બધાને ખબર છે, ગઈકાલે આપણે કેલેન્ડરની શુભ શરૂઆત કરેલી, જેમાં પહેલો સેશન ગઈકાલે કમ્પ્લીટ કરેલો. તો આજનો આપણો આ જે સેશન છે એ કેલેન્ડરનો બીજો સેશન છે. બરાબર. ચલો, તો હવે હું વધારે કોઈ બીજી ચર્ચા કરતો નથી, સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ અને સેશનની શુભ શરૂઆત કરશું. તો આજનો આપણો આ લેક્ચર છે એ છે કેલેન્ડરનો લેક્ચર નંબર 2. બરાબર. હવે ગઈકાલના સેશનની અંદર મેં તમને કેલેન્ડર વિશે ખૂબ સરસ મજાની બધી જ માહિતી આપી, થોડી ઘણી ઇતિહાસ વિશે વાતો કરી, અને ત્યારબાદ તમને બધી મેં વધારાના દિવસો શું કહેવાય, કેવી રીતે મેળવી શકાય એ બાબતે આપણે ચર્ચા કરેલી, અને એના ઉપર આધારિત ઘણા બધા પ્રશ્ન, ઘણી બધી પેટર્નો ગઈકાલે આપણે સોલ્વ કરેલી. બરાબર. અને લાસ્ટની અંદર આપણે લોકોએ એવું શીખેલા કે કોઈ એક પર્ટિક્યુલર વર્ષ તમને આપ્યું હોય તો એના જેવું જ સેમ કેલેન્ડર બીજા એના પછીના કયા વર્ષમાં તમને જોવા મળે, હે ને? એટલે બે એવા વર્ષો કે જેના કેલેન્ડર સમાન હોય તે શોધતા આપણે લોકો શીખેલા. એની અંદર તો સૌથી પહેલાં મેં તમને એક સિસ્ટમ સમજાવેલી કે જનરલી વધારાના દિવસો ગણીને તમે ગણી શકો, પણ એ રીત ખૂબ લાંબી પડે. એટલે મેં તમને પછી શું કરેલી, એક સરસ મજાની ટ્રીક બતાવેલી. તો કદાચ મારા હિસાબે બધા બાળકોને એ ટ્રીક યાદ હશે, તો ફરીથી હું તમારા માટે લઈને આવ્યો છું. જો તમે યાદ કરજો, એક વખત રિવિઝન કરી લઈએ. અને ગઈકાલના સેશનમાં એક લાસ્ટમાં એક ક્વેશ્ચન મેં તમારા માટે છોડેલો હતો અને ક્વેશ્ચન માર્ક કરેલો કે શું આપણે જે જવાબ લાવીએ છીએ તે સાચો ખરો કે ખોટો ખરો. તો એ બાબતે પહેલાં થોડીક ચર્ચા કરશું અને પછી આજના સેશનને આગળ વધારીએ. બરાબર. ચલો, તો તમે બધા જાણો છો કે તમને એવો કોઈ પણ પ્રશ્ન આપે કે કોઈ ધારો કે વર્ષ 2024 આપે અને એવું કહેવામાં આવે કે 2024ના વર્ષ જેવું સમાન કેલેન્ડર એના પછી કયા વર્ષમાં જોવા મળશે, એક્ઝેક્ટ એના જેવું 2024નું જેવું કેલેન્ડર છે એવું જ આવવું જોઈએ. તો તમારે શું કરવાનું, જો આ ટ્રીકનો ઉપયોગ કરવો હોય તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું, આપેલું જે પણ વર્ષ હોય એમાં વધારાના દિવસો તમારે ગોતી નાખવાના. તો એ તમારે કેવી રીતે ગોતવાના, તો તમને બધાને ખબર છે, હે ને? આ જે 2024 છે ને એને 4 વડે ભાગવાનું. જે તમારા માટે શેષ વધશે ને એ તમારો વધારાનો દિવસ હશે. બરાબર. તો 2024ને તમે જો 4 વડે ભાગશો તો આ તો જોતા ખબર પડે કે આ તો લીપ વર્ષ છે. પરંતુ જો તમને 2013 આપવામાં આવે તો તમે શું કરશો, 2013ને 4 વડે ભાગશો તો તમને શેષ કેટલી મળે, તો તમે બધા જાણો છો આખાને 4 વડે ભાગવાની જરૂર નથી, હે ને? ચારની વિભાજ્યતાની ચાવી બધાને ખબર છે. છેલ્લા 2 અંકોને 4 વડે ભાગવાના. તો આમાં છેલ્લા 2 અંકો કોણ છે આપણા, તો તમે કહેશો સાહેબ છેલ્લા 2 અંકો છે ને એ 13 છે. તો હું શું કરીશ, આ જે ફક્ત 13 છે ને, સમજજો, ઉભા રહેજો ને, છેલ્લા 2 અંકો છે ને, ઉભા રહેજો, કેમ આમ થાય છે, છેલ્લા 2 અંકોમાં હું ફક્ત 13ને 4 વડે ભાગીશ. જોજો, તો આ જો 13ને આપણે 4 વડે ભાગીએ તો શેષ કેટલી વધે, 13 ચોક 12, એટલે એક શેષ વધશે. તો એનો મતલબ આ 2013 છે એ કેવી કેટેગરીમાં છે, તો એ આવશે લીપ વત્તા 1, આ કેટેગરીમાં આવે. તો કોઈ પણ વર્ષ લીપ વત્તા 1ની કેટેગરીમાં આવે તો એના જેવું સમાન વર્ષ જો તમારે શોધવું હોય તો તમારે શું કરવાનું, જે આપેલું વર્ષ છે એમાં સીધા 6 ઉમેરી દેવાના, એટલે તમારો સીધો જવાબ આવે. બરાબર. 2024 જેવું સેમ કેલેન્ડર કયા વર્ષમાં આવશે એના પછી, તો તમને ખબર છે આપેલું વર્ષ લીપ વર્ષ છે, તો તમારે કંઈ કરવાનું નહીં. 2024 છે એમાં સીધા 28 ઉમેરી દેવાના, વત્તા 28, આમાં વત્તા 6 ઉમેરી દેવાના. હવે જો તમને આપેલું વર્ષ છે એ લીપ વત્તા 2 આ પેટર્નમાં હશે તો તમારે શું કરવાનું, તો આપેલા વર્ષની અંદર સીધા 11 ઉમેરી દેવાથી તમને એના જેવું જ સેમ કેલેન્ડર મળશે. બરાબર. તમે કહેશો સાહેબ આ કેવી રીતે, તો ધારો કે 1994 તમને આપે તો સૌથી પહેલું કામ તમારે આને 4 વડે ભાગીને શેષ ગોતવાની. ચલો, આને 4 વડે ભાગીએ તો શેષ કેટલી વધશે, તો તમે કહેશો સાહેબ આને 4 વડે ભાગીએ તો શેષ 2 વધે. તો તમારો લીપ વર્ષ કેવું હશે, તો આ થશે લીપ વત્તા 2ની કેટેગરી. અને લીપ વત્તા 2ની કેટેગરી હોય તો તમારે શું કરવાનું, આપેલા વર્ષમાં સીધા 11 ઉમેરી દેવાના. તો 1914 જેવું સેમ કેલેન્ડર ક્યારે મળશે, તો 1925માં મળશે. બરાબર. અને લાસ્ટમાં આપણે આ રીતની ત્રીજી પેટર્ન, આ 4 જ વસ્તુ બનશે, લીપ વત્તા 1, લીપ વત્તા 2, લીપ વત્તા 3. લીપ વત્તા 4 ન બને, કારણ કે લીપ વત્તા 4 હશે તો એ ફરી લીપમાં જ આવશે. બરાબર. તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. હવે ગઈકાલે આપણે આ પ્રશ્નને ગણેલો અને તમારા ઉપર મેં પ્રશ્નાર્થ ચિહ્ન કરીને છોડીને ગયેલો કે ભાઈ નક્કી કરો. તો જો હવે કદાચ હું આને ટ્રીકની મદદથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરું તો જો થાય કેવું, 1897 છે, સમજજો,
કેટલા છે? 1897 છે. હવે 1897ની અંદર તો પહેલાં તો આને આપણે 4 વડે ભાગીએ તો તમે બધા જાણો છો કે શેષ કેટલી વધે? તો શેષ વધશે 1. એટલે આમ જોવા જઈએ તો આ શું છે ખબર? લીપ વત્તા 1ની કેટેગરી છે. અને લીપ વત્તા 1ની કેટેગરી હોય તો તમારે શું કરવાનું? જે વર્ષ આપ્યા છે એમાં 6 ઉમેરી દેવાના. તો આમાં 6 ઉમેરીને ચેક કરીએ તો આવશે 1903. હવે પાછો લોચો એ છે કે શું 1903 તમારી પાસે ગૂગલ છે તો ગૂગલમાં જઈને તમે ચેક કરશો તો તમને ખબર પડશે કે સાહેબ 1897 અને 1903ના કેલેન્ડર ટ્રીક પ્રમાણે ભલે સમાન આવતા હોય પણ વાસ્તવિકમાં સમાન નહીં હશે. હે ને? હવે તમે કહેશો હા સાહેબ તો પછી હવે શું કરવું? એ તમને ખબર છે, તમે જોયું હશે ને મેં તમને ગઈકાલે કીધું. એટલે જો કોઈ બાળક 1903 ટીક કરતું હોય તો આન્સર ખોટું, તો એનો મતલબ અહીંયા મારી ટ્રીક ફેલ થઈ જશે. તો હવે આની અંદર આપણે શું કરશું? તો આની અંદર તમારે શું કરવું પડે? મેં જે તમને શીખવ્યું છે એ વધારાના દિવસોની ગણતરી કરીને ગણતરી કરવી પડશે. જોજો કેવી રીતે બધાનું આ બાજુ ધ્યાન. તો સૌથી પહેલાં 1897થી આપણે ચાલુ કરશું. તો 1897માં વધારાના દિવસો કેટલા આવશે? 1. બરાબર? તમે કહેશો હા સાહેબ આ બધું મેં તમને ઓલરેડી શીખવેલું છે. જેટલી શેષ વધે એ તમારા વધારાના દિવસો છે. હે ને? 98 તો 98માં વધારાના દિવસો કેટલા આવશે? 1 આવશે. કારણ કે આ બધા વર્ષો કેવા છે? સામાન્ય વર્ષ છે. અને સામાન્ય વર્ષમાં 365 દિવસ આવે તો શેષ તમને બધાને ખબર છે 1 જ વધશે. 1899 છે તો 1899માં પણ જોજો શેષ 1 વધશે. હવે આવશે 1900. હવે લોચો ક્યાં આવ્યો ખબર? કે જે 1900 છે ને એ તમને ભલે લાગે છે લીપ વર્ષ છે પરંતુ લીપ વર્ષની વ્યાખ્યા થોડુંક અલગ બોલે છે. તો હું તમને અત્યારે આના પછી સમજાવવાનું છું, ધ્યાન રાખજો. તો 1900 છે ને એ લીપ વર્ષ નથી. તો 1900 લીપ વર્ષ નથી તો આના માટે પણ વધારાનો દિવસ શું છે ખબર? તમને ભલે લાગે છે પણ આ લીપ વર્ષ નથી. આવું શા માટે હું તમને દરેક કારણ પ્રૂફ આપીને સમજાવીશ આના પછી. શાંતિ રાખો. એક મિનિટ પછી જ કરવાનું છે મારે. બરાબર? તો તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. 1900 લીપ વર્ષ નથી એટલે એમાં પણ 1 આવશે. પછી આવશે 1901 તો 1901 માટે પણ 1 આવશે. 1902 આવશે તો 1902 માટે પણ 1 આવશે. ટોટલ 7 થવા જોઈએ. 1 2 3 4 5 6. હવે આવશે 1903 તો એ થઈ ગયા તમારા 7. તો એનો મતલબ જો અહીંયા 7 આવે તો અહીંયા 7 આવશે તો 1 2 ટોટલ સરવાળો 7 થઈ ગયો અને 7ને 7 વડે ભાગીએ તો શેષ 0 વધે. તો એનો મતલબ જો મારું વર્ષ 1997થી ચાલુ થાય તો ફરી એના જેવું કયું વર્ષ આવશે જેમાં બંનેના કેલેન્ડર સમાન હશે? તો 1903 નહીં આવે. 1903 તો મેં ગણતરીમાં આખું વર્ષ લઈ લીધું. તો હવે એના પછીનું વર્ષ તો તમે કહેશો સાહેબ 1904. હવે પાછો એક લોચો આવી ગયો. ઘણા બાળકો 1904ને જોઈને આન્સર ટીક મારે પણ જો કે 1904 જો ઓપ્શનમાં છે નથી. તો આના પરથી 1897 છે તો 1904 શા માટે ન આવે એ પણ પાછો મોટો પ્રશ્ન. તો એનું કારણ મેં તમને ગઈકાલે સમજાવી દીધું છે. યાદ કરો, જો આપેલું વર્ષ હવે તમે જાણો છો કે 1904 છે ને એ ખરેખર શું છે તમને નહીં ખબર હોય તો 1904 છે ને એ લીપ વર્ષ છે. અને આ વર્ષ મારું કેવું છે? સામાન્ય વર્ષ છે. તો તમે બધા જાણો છો કે આપેલું વર્ષ સામાન્ય હોય તો નવું વર્ષ છે ને એ જે મળે ને એ પણ સામાન્ય હોવું જોઈએ. નહીંતર કેલેન્ડર સમાન નહીં થશે. કારણ કે આના કેલેન્ડરમાં કેવું હશે કે ફેબ્રુઆરીની અંદર કેટલા 28 દિવસ હશે તો આના કેલેન્ડરમાં ફેબ્રુઆરીમાં 29 દિવસો હશે. એક દિવસનો પણ ફરક નહીં ચાલે. એટલે એનો મતલબ તો એવું થયું કે સાહેબ આમ ગણવા જાઉં છું તોય લોચો આવે છે, ટ્રીક વાપરું છું તોય લોચો આવે, તો હવે મારે કરવું શું? જો આવા બધા દાખલાઓ, આ બધા કન્સેપ્ટ છે ને માર્કેટમાં લગભગ તમને કોઈ નહીં ભણાવશે. બરાબર? તો હવે આને મારે કરેક્ટ કરવું હોય તો મારે કરવું શું પડે? તો તમારે આ વાર્તા છે ને એને હજી આગળ ખેંચવી પડે. સમજજો, તમારે હજી આગળ સુધી જવું પડશે. આને આગળ કેરી ઓન કરો. હવે જરૂરી નથી 7 છે ને, હવે હું શું કરીશ ખબર? 7ની જગ્યાએ સરવાળો 14 લાવવાનો પ્રયત્ન કરીશ, પછી 21 લાવશું. જ્યારે સામાન્ય વર્ષ પરથી સામાન્ય વર્ષ મને જવાબમાં મળે એ જ મારો જવાબ સાચો. સમજી ગયા? ચલો તો હવે લઈએ છીએ 1904ના વધારાના દિવસો આવશે 2 કારણ કે લીપ વર્ષ છે. 5માં વધારાના દિવસ આવશે 1, 6માં વધારાના દિવસ આવશે 1. સમજો, 7માં વધારાના દિવસ આવશે 1 અને 8માં વધારાના દિવસ આવશે કેટલા? 2. કારણ કે 1908 કેવું થવાનું? તમે કહેશો સાહેબ લીપ વર્ષ થવાનું. બરાબર? તમે કહેશો હવે જો અહીંયા સુધી 7 હતા, 8 9 10 11 12 13 અને 14 થયા. જો 14ને 7 વડે ભાગી શકાય? તમે કહેશો હા સાહેબ 14ને તો 7 વડે ભાગી શકાય. તો એનો મતલબ જો
અહીંયા શેષ તમારી 0 વધશે. તો એનો મતલબ 1897થી ચાલુ કરેલું અને 1908એ અટકી ગયું. તો 1908ને તો મેં ગણતરીમાં લઈ લીધો. તો એના પછીનું જે નવું વર્ષ આવશે એ કયું આવશે? તો 1909થી શરૂઆત થવી જોઈએ. તો હવે ખાલી જોઈ લો, મને આપેલું વર્ષ એ સામાન્ય વર્ષ છે. તો જવાબમાં આવતું વર્ષ પણ સામાન્ય વર્ષ જ હોવું જોઈએ, લીપ વર્ષ ન ચાલે. તો નક્કી કરો શું 1901 સામાન્ય વર્ષ છે? તમે કહેશો સાહેબ હા છે. તો ફાઇનલ થઈ ગયું કે આ જ મારો ફાઇનલ જવાબ છે. વાર્તા પૂરી. ડન. ટ્રીક અહીંયા ફેલ થઈ જવાની. આ રીતે ગણશું તો સામાન્યથી લીપ આવે તો એ પણ ચાલે નહીં. જોતા ખબર પડે 1908 તો એમ પણ ના આવે, કારણ કે આપેલું વર્ષ સામાન્ય વર્ષ છે. તો જવાબમાં પણ સામાન્ય વર્ષ જ આવવો જોઈએ. તો 1908 તો લીપ વર્ષ છે એટલે એ તો એમ પણ નહીં આવે. તો તમારી પાસે 2 જ શક્યતા વધી. તો એમાંથી રાઈટ આન્સર કયો બનશે? 1909 બનશે. હવે તમે કહેશો સાહેબ હવે એક્ઝામમાં કરશું ક્યારે? તો ટ્રીક ફેલ થવાના ચાન્સ 1% ચાન્સ છે, 0.1%. આટલા બધા વર્સ્ટ કેસ મને નથી લાગતું કે એક્ઝામિનર આપશે, પણ કદાચ આપે તો તમારે ધ્યાન રાખવાનું. તો હું તમને એવું કહેવા માંગુ છું કે તમારી જે આ ટ્રીક છે ને એ બધે જ ચાલશે, ખાલી આવો એકાદ એક્ઝામ્પલ આવી જશે ને એમાં નહીં ચાલે. તો તમે કહેશો સાહેબ આ એક્ઝામ્પલમાં કહેવા શું માંગે છે? તો આ એક્ઝામ્પલમાં હું તમને એવું કહેવા માંગુ છું કે આપણી ટ્રીક, ચલો આગળ જ લખું છું હે ને, આ મારી ટ્રીક છે ને એ ક્યાં નહીં ચાલે? જગ્યા છે? ના, જગ્યા નથી. હું અહીંયા જ એડ કરું છું એક પત્તું. જોજો, આ ટ્રીક ક્યાં કામ ન કરે એ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે આપેલા વર્ષને જેવું બીજું સમાન કેલેન્ડર શોધવામાં આવે ત્યારે તેમની વચ્ચે કોઈ વર્ષ એવું આવે કે જે શતાબ્દી હોય. શતાબ્દી એટલે કે 100નો ગુણક હોય. સમજો, 100નો ગુણક. શતાબ્દી એટલે કે 100નો ગુણક હોય. શતાબ્દી હોય અને લીપ વર્ષ ન હોય ત્યારે આ ટ્રીક તમારી છે ને એ ફેલ થઈ જાય. સમજજો, હવે તમને સમજાશે. ધારો કે મેં શરૂઆત કરી હતી જો ક્યાંથી? 1897થી શરૂઆત કરી હતી, બરાબર. ત્યાંથી હું આગળ વધતો ગયો અને છેલ્લે ક્યાં? મારો જવાબ આવ્યો 1909. તો તમે બધા જાણો છો કે આ બંનેની વચ્ચે એક વર્ષ આવવાનું. કયું ખબર? 1900 આવવાનું. તો 1900 છે ને એને શું કહેવાય ખબર? શતાબ્દી વર્ષ કહેવાય. એટલે કે 100નો ગુણક છે. જો છેલ્લે 2 મીંડા આવે છે, હે ને? તમે કહેશો સાહેબ હા. અને શાંતિથી વિચારીએ ને તો આ શતાબ્દી વર્ષ આવે, એવું વર્ષ આવે કે જે શતાબ્દી હોય એટલે કે 100નો ગુણક હોય અને લીપ વર્ષ ન હોય. તો તમે બધા જાણો છો કે 1900 છે ને એ લીપ વર્ષ નથી, એટલે આ લોચો આવે છે. જો લીપ વર્ષ હોય તો ક્યાં ચિંતા છે? સમજ્યા? હવે ધારો કે અહીંયા 1897 છે, એની જગ્યાએ તમને 1997 આપી દે. સમજો, તો 1997 પરથી જો તમારે ગોતવું હોય તો 1997 પરથી જો પૂરું થશે એટલે 2000 આવશે. અને 2000 એ શું છે ખબર? લીપ વર્ષ છે. તો આમાં તમારી બિંદાસ ટ્રીક ચાલશે. તો આમાં કઈ ટ્રીકનો ઉપયોગ કરશું ખબર? તો તમે બધા જાણો છો આ કેટેગરી કઈ થવાની? તો આ કેટેગરી થવાની તમારી લીપ +1. સમજ્યા? કારણ કે 24 ચોક 96, 24 ચોક 96, એક વધી વધશે ને તો લીપ +1ની કેટેગરી છે. અને લીપ +1ની કેટેગરીમાં તમે બધા ટ્રીક જાણો છો. 28, 6, 11, 11. લીપ માટે 28 ઉમેરવાના, એના પછી 6 ઉમેરવાના લીપ +1 માટે. તો આ લીપ +1 છે ને તો આમાં સીધા 6 ઉમેરશું. તો અહીંયા જવાબ આવશે 1997 + 6. તો અહીંયા તમારો 100% સાચો જવાબ આવશે. કયું? વર્ષ 2003. પણ આમાં 1903 નહીં આવે. એનું કારણ મેં સમજાવવાનો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. બોલો, ક્લિયર? ડન. અને કોઈ બાળક ઈચ્છે કે સાહેબ આટલી બધી ઝંઝટમાં મારે નથી પડવું, મેં રિસ્ક લે શકતા હું, તો કાંઈ ચિંતા કર્યા વગર તમે આનો જ ઉપયોગ કરજો. લગભગ મને નથી લાગતું કે એક્ઝામિનર આટલું બધું વિચારીને આવા પ્રશ્ન તમને કંઈ આપશે. નહીં આપે.
બરાબર. અને ટ્રીક ફેલ થશે તો તમારે આ રીતે ગણવું પડશે. એટલે હું તમને છે ને આખા ચેપ્ટરનું રૂટ છે ને ખૂબ સારા લેવલ પર સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર. તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે. હવે આવીએ છીએ મુદ્દાની વાત. બધાનું આ બાજુ ધ્યાન, જેની તમે લોકો રાહ જોઈને બેઠા હતા સાહેબ હવે એ તો સમજાવી દો. આખા ચેપ્ટરમાં લીપ વરસ કરો છો, પણ આપેલું વરસ લીપ વરસ છે કે કેમ એ કેમ નક્કી થાય અને આવું શા માટે કરશું એ બાબતે ડિટેલમાં ચર્ચા કરવાના. પેન મૂકી દો. બધાનું આ બાજુ ધ્યાન. જોજો શું કહે છે. હવે તમે બધા જાણો છો ને કે પૃથ્વી છે ને એ બે પ્રકારના પરિભ્રમણ કરે. એક તો પોતાની ધરી પર ફરે, તમને બધાને ખબર છે. અને પૃથ્વી પોતાની ધરી પર ફરે ને એના હિસાબે શું થાય ખબર? દિવસનું નિર્માણ થાય, દિવસ રાત બને. હે ને? દિવસ રાત પૃથ્વી પોતાની ધરી પર ફરે ને એના થકી દિવસ રાતનું નિર્માણ થાય. અને પૃથ્વી છે ને એક સૂર્યની ફરતે પણ ફરે છે. હે ને? તમે બધા જાણો છો. તો પૃથ્વી જ્યારે સૂર્યની ફરતે આખું ચક્કર લગાવે ને તો એના થકી વર્ષનું નિર્માણ થાય. એટલે પહેલાં તો દિવસ અને વર્ષનું નિર્માણ કેવી રીતે થાય એ તમે સમજો. બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરવાના. હે ને? તો હું એમ કહું છું કે જ્યારે પૃથ્વી પોતાની ધરી પર ફરે ત્યારે શું થાય? તો ત્યારે તમે જાણો છો કે દિવસ અને રાત બને. એટલે દિવસનું નિર્માણ થાય. આખો એક ચક્કર લગાવે એટલે આપણે એવું સમજીએ કે ભાઈ એક આખો દિવસ પૂરો. હે ને? અને પૃથ્વી છે ને એ બીજી પૃથ્વી ક્યાં ફરે? તો પૃથ્વી તમને એ પણ ખબર છે કે સૂર્યની ફરતે. પૃથ્વી એ સૂર્યની ફરતે પરિભ્રમણ કરે ત્યારે શું બને? તો ત્યારે તમને ખબર છે કે ત્યારે જનરલી શું છે? ઋતુ છે અથવા તો વર્ષ, ઋતુ, મોસમ, સિઝન બદલાય અને વર્ષનું નિર્માણ થાય. આખું એક ચક્કર લગાવે એટલે એવું કહી શકાય કે ભાઈ વર્ષ બને. આખું એક ચક્કર લગાવે એટલે એક વર્ષ બને એવું આપણે કહેતા હોઈએ છીએ. આ બધું તમને ખબર હશે, સાયન્સમાં તમે ભણતા હશો. બરાબર. ચલો તમે કહેશો ઓકે સાહેબ આટલી વાત તો અમને પૃથ્વી પૃથ્વી બે પ્રકારના પરિભ્રમણ કરે. એક તો પોતાની ધરી પર ફરે છે અને જોડે જોડે સૂર્યની ફરતે પણ ફરે છે. એ તમને બધાને ખબર છે. હવે તમે જોજો આ બાજુ ધ્યાન આપજો. હવે આપણે લોકો એક વસ્તુ ખૂબ સરસ રીતે શીખી ગયા. શું ખબર? કે પૃથ્વી છે ને એ સૂર્યની ફરતે આખું પરિભ્રમણ કરે ને તો એના માટે પૃથ્વીને કેટલો દિવસ લાગે ખબર? તો એ હું તમને તમારી જાણકારી માટે કહી દઉં કે સૂર્યની ફરતે સમજો. સૂર્યની ફરતે એક પરિભ્રમણ કરવા માટે હું તમને આ બધી વાતો એટલે કરું છું કે તમને એક્ઝેક્ટ દરેક વસ્તુ સમજાશે. સૂર્યની ફરતે એક પરિભ્રમણ કરવા માટે પૃથ્વીને કેટલો સમય લાગે ખબર? તો અહીંયા હું લખું છું 365 દિવસ. 365 દિવસ અને પછી આવશે 23 કલાક 48 મિનિટ અને 45.61 લગભગ અંદાજે 45.51 સેકન્ડ આવો કંઈક લગભગ સમય લાગતો છે. હે ને? તમે ગૂગલ કરશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે પૃથ્વી છે ને એને સૂર્યની ફરતે પરિભ્રમણ કરવા માટે આટલો સમય લાગે છે. કેટલા? 365 દિવસ 23 કલાક 48 એક્ઝેક્ટ સમયની વાત કરું ને તો આવો સમય તમને લાગે છે. જોજો સમજજો. હે ને? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. બરાબર. હવે અહીંયાથી મારે તમને બીજી એક નાનકડી વસ્તુ ઉભા રહો ને મને એક વખત ડેટા કન્ફર્મ કરી દેવા દો. લગભગ તો આ જ છે. હું જોઈ લઉં ક્યાંક ભૂલ નથી કરતો હું લખવામાં. હે ને? નહીંતર વળી ખોટું લખાઈ જશે ને તમે કહેશો સાહેબ ખોટું ભણાવી ગયા. જોકે આની આપણે જરૂર નથી. આ તમારી સમજણ માટે હું તમને સમજાવું છું. હે ને? તમારી સમજણ માટે હું સમજાવું છું. 365 દિવસ આવશે, 48 મિનિટ 45.51 સેકન્ડ અને 23 કલાક નથી, માફ કરજો, અહીંયા 5 કલાક છે. માફ કરજો. હે ને? કાંઈ વાંધો નહીં. ચલો સારું થયું આપણે જોઈ લીધું ને એટલે ચિંતા નહીં આવે. વળી પાછો લોચો આવી જશે. 5 કલાક આવશે. જોજો સમજજો. પૃથ્વી સૂર્યની ફરતે આખું ચક્કર લગાવે ને એમાં આટલો એને સમય લાગે. હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. જોજો હવે આને આપણે શું કરીએ ખબર? આ 5 કલાક 48 મિનિટ અને 45.51 સેકન્ડ છે ને એને હું અંદાજે 6 કલાક માની લઉં. 6 કલાક માની લઈએ એટલે આપણે એવું કહી શકીએ. શું કહી શકીએ ખબર? કે પૃથ્વીને સૂર્યની ફરતે આખો ચક્કર લગાવવા માટે 365 દિવસને 6 કલાક લાગે. બરાબર.
હવે તમે જોજો આવા 6 કલાક છે ને એ વધારાના છે, તો આને આપણે ગણતરીમાં લેતા નથી, આ વધારાના છે. એટલે પહેલા વર્ષે તો એક વર્ષમાં જો 365 દિવસ આવે એટલે 365 દિવસમાં પૃથ્વી છે ને સૂર્યની ફરતે આખું રાઉન્ડ મારીને આવી. હવે 6 કલાક વધારાના વૈધા છે. હવે આવા 6 કલાક કેટલી વખત વધશે ખબર? તો આવા 6 કલાક છે ને એ 4 વખત વધે. એટલે 6 કલાકને હું 4 વડે ગુણું ને તો 24 કલાક થાય, અને 24 કલાકનો મતલબ શું થાય ખબર? પૂરો એક દિવસ થાય. એટલે હવે તમને સમજાશે કે દર ચોથા વર્ષે આપણે આપણા કેલેન્ડરમાં શું કરીએ છીએ ખબર? એક વધારાનો દિવસ ઉમેરીએ છીએ, અને જે વર્ષે એક વધારાનો દિવસ ઉમેરીએ છીએ ને એને જ આપણે લોકો લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. જોજો બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી મેં તમને. હવે તમને એક્ઝેક્ટ સમજાશે. જો હે ને, ધારો કે પહેલા વર્ષે કાંઈ નહીં 365 દિવસ, બીજા વર્ષના 365 દિવસ, ત્રીજા વર્ષના 365 દિવસ, અને જે ચોથું વર્ષ હશે ને એના 365 દિવસ તો કરા, પણ આના 6 કલાક એક્સ્ટ્રા જે વૈધા છે, આના 6 કલાક એક્સ્ટ્રા વૈધા છે, આના 6 કલાક એક્સ્ટ્રા વૈધા છે, અને આના પણ 6 કલાક, તો અહીંયા 24 કલાક એક્સ્ટ્રા વધશે. તો એ 24 કલાકને એક દિવસ સ્વરૂપે આમાં ઉમેરવામાં આવે છે. એટલે હવે તમને સમજાશે કે દર ચોથા વર્ષે આપણે લોકો શું કરીએ છીએ ખબર? એક વધારાનો દિવસ ઉમેરીએ છીએ, અને જે દર ચોથું વર્ષ તમને દેખાશે એને જ આપણે લોકો લીપ વર્ષ તરીકે ઓળખીએ છીએ. સમજ્યા? તો એનો મતલબ સૌથી પહેલાં તો તમને ખબર પડી ગઈ કે આપેલું વર્ષ લીપ વર્ષ છે કે કેમ, એ કેમ નક્કી થાય. તો લીપ વર્ષની જો આપણે વાત કરીએ તો લીપ વર્ષ કેટલા? હંમેશા 4ના ગુણકમાં હશે. એનું કારણ તમને હું સમજાવવાનો ખૂબ સરસ પ્રયત્ન કરું છું. બરાબર? તમને કોઈ કહે કે ધારો કે એક વર્ષ આપવામાં આવે કે ભાઈ 1948 છે, નક્કી કરો આપેલું વર્ષ લીપ વર્ષ છે કે કેમ, તો તમારે શું કરવાનું? 1948 છે ને એમાં છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગી નાખવાના. જો આને 4 વડે ભાગી શકાય તો આપેલું વર્ષ લીપ વર્ષ છે, 4 વડે ભાગી ન શકાય તો લીપ વર્ષ નથી. સમજી ગયા? તો 1948 કેવું છે? લીપ વર્ષ છે. તમને ધારો કે વર્ષ આપી દે 2004, પૂછવામાં આવે કે નક્કી કરો લીપ વર્ષ છે કે કેમ, તો તમારે શું કરવાનું? છેલ્લા 2 આંકડાને 4 વડે ભાગવાના. તો શું 4ને 4 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો આપેલું વર્ષ પણ લીપ વર્ષ છે. ચલો, આઈ હોપ તમને પહેલાં મારી આટલી વાત ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ હે ને, કે આ એક દિવસ વધારાનો ક્યાંથી આવે છે ને એનું કારણ, આ એક્ઝેક્ટ રીઝન તમને હું સમજાવું છું. હે ને, તમે કહેશો ઓકે સાહેબ, મજા આવી ગઈ. જો આ અમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયું કે અમને તો એવું જ હતું કે 365 દિવસ લાગે છે. ના, ખરેખર તમે ગૂગલ પર જઈને જોજો ને ચેક કરજો એટલે તમને ખબર પડશે કે આખું પરિભ્રમણ કરવામાં એક્ઝેક્ટ સમય પૃથ્વીને 365 દિવસ 5 કલાક 48 મિનિટ ને 45.51 સેકન્ડ લાગે. તો એને હું લગભગ 6 કલાક ગણી લઉં, 5 કલાક 48 મિનિટ એટલે અંદાજે આપણે એને 6 કલાક લઈએ તો દર વર્ષે 6 કલાક વધે. તો 6 કલાક પહેલા વર્ષના, 6 કલાક બીજા વર્ષના, 6 કલાક ત્રીજા વર્ષના, અને ચોથા વર્ષના પણ 6 કલાક. અને તમે જાણો છો કે 6 કલાક 4 વખત ભેગા થાય એટલે 24 કલાક થાય, ને 24 કલાકને હું એક દિવસ માની શકું. એટલે આપણે શું કરવું પડે? દર ચોથા વર્ષે એક દિવસ વધારાનો ઉમેરવો પડશે. તમે કહેશો હા સાહેબ, મજા આવી ગઈ હે ને, આ બધું ક્યાંય નહીં મળશે. જોજો આવું બધું કોઈ શીખવાડશે નહીં. સમજજો. હવે બીજી પણ મારે એક વાત કરવાની છે. અહીંયા પતતું નથી, હજી આમાં વાતો છે. સમજજો. હવે થયું કેવું? હવે હજી એક મસ્ત રીઝન સમજાવું. હવે મેં આને 5 કલાક 48 મિનિટ છે ને એને 6 કલાક માની લીધા. હવે આવું કરવાથી લોચો શું થયો? જોજો, હતા કેટલા? 5 કલાક અને 48 મિનિટ. ઓલા સેકન્ડને ભૂલી જાઓ, એટલી બધું બહુ ચિંતા કરવાની જરૂર નથી હે ને. આટલો સમય હતો. હવે આને મેં 6 કલાક માની લીધો, તો એનો મતલબ મેં શું કર્યું ખબર? 11 મિનિટ વધારે ગણી લીધા. લગભગ મેં 11 મિનિટ વધારે ગણી લીધા હે ને. 5 કલાક 48 મિનિટ અને 45.51 સેકન્ડ છે. તો કદાચ આને હું 1 મિનિટ ગણી લઉં એટલે લગભગ 5 કલાકને 49 મિનિટ થાય. એટલે આપણે શું કર્યું ખબર? 11 મિનિટ મેં વધારે ગણી લીધા. હવે 11 મિનિટ હું વધારે ગણી લઈશ તો એનાથી શું થશે? જો આમ એટલો બધો કંઈ ફરક નહીં પડશે, પણ જ્યારે વર્ષની સંખ્યા ખૂબ વધશે ને ત્યારે જઈને ક્યાંક લોચો આવશે, ક્યાંક એરર આવશે. તો આ 11 મિનિટ છે એને સમજવાનો પ્રયત્ન કરજો. જ્યારે હું આ 11 મિનિટને હું 100 વડે ગુણીશ ને, તમારે ઘરે બેસીને આ કામ કરવાનું. 11 મિનિટને તમે 100 વર્ષ વડે ગુણશો, સમજજો, તો તમારો જે જવાબ આવશે ને એ લગભગ કેટલા આવશે ખબર? 3 દિવસ આવશે. કેટલા આવશે? લગભગ 3 દિવસ આવશે. તમારે 11 મિનિટ છે એને 100 વર્ષ વડે ગુણવાના છે.
હે ને. હવે વર્ષમાં 365 દિવસ અને એક દિવસની અંદર 24 કલાક, એ રીતે તમે હે ને આને ગણશો ને અને ગુણ્યા 11 કરશો એટલે લગભગ આ કેટલો ખબર, 3 દિવસનો સમય થશે. કેટલો સમય થશે તમે કહેશો સાહેબ 3 દિવસનો સમય થશે. તો હવે થયું કેવું કે મારા કેલેન્ડરની અંદર મેં શું કર્યું, 5 કલાકને 49 મિનિટને 6 કલાક ગણી લીધા. તો આવું કરવાથી મેં 11 મિનિટ દર વર્ષે વધારે લીધી અને દર વર્ષે 11 મિનિટ વધારે લેવાથી 100 વર્ષને અંતે થયું કેવું, મારા કેલેન્ડરમાં 3 દિવસ વધારાના વધ્યા. તો હવે મારે શું કરવું પડે, આ 3 જે વધારાના દિવસ આવ્યા ને એને મારે બાદ કરવા પડે. સમજો 100 નહીં, અહીંયા 400 વર્ષ, માફ કરજો 400 વર્ષ, અને 400 વર્ષ આવશે, ધ્યાન રાખજો. બરાબર. હા, તમારે ગણતરી કરવી હોય તો તમે આરામથી કરી શકશો, ચિંતા કરતા નહીં. બરાબર. હા, તો તમે કહેશો ઓકે સાહેબ આટલી વાત તો અમને સમજાઈ ગઈ. બરાબર. તમે જોને સમજવાનો પ્રયત્ન કરો. ખરેખર મારે લેવાના હતા 365 દિવસ 5 કલાકને લગભગ 49 મિનિટ, પણ એને મેં શું કર્યું, 365 દિવસને 6 કલાક ગણી લીધા. એટલે દર વર્ષે હું શું કરું છું ખબર, દર વર્ષે હું 11 મિનિટ વધારે ગણું છું. હવે દર વર્ષે આપણે 11 મિનિટ વધારે ગણીએ તો આવી મિનિટ, આવા વર્ષ કેટલા છે, 400 વર્ષ છે, તો કુલ મિનિટ કેટલી થાય ખબર, 4400 મિનિટ થાય. અને આ 4400 મિનિટને આ બાજુ ધ્યાન રાખો, હું કેટલા વડે ભાગી નાખું, તો જો મિનિટને કલાકમાં કન્વર્ટ કરવા માટે તમે 60 વડે ભાગો, હું અંદાજ આપું છું. અને એ કલાકમાં આવ્યું ને કલાકને દિવસમાં કન્વર્ટ કરવા માટે 24 વડે. કદાચ તમે આને ભાગીને તમે આનું અંદાજિત મૂલ્ય શોધશો ને તો કેટલું આવશે, 3 દિવસ આવશે. એક વર્ષની વધારાની મિનિટ 11 છે, તો 400 વર્ષની કુલ મિનિટ 400 મિનિટ થાય, સોરી 4400 મિનિટ થઈ. હવે આ 4400 મિનિટને હું દિવસમાં કેમ ફેરવીશ તો તમને બધાને ખબર છે. પહેલાં મિનિટને કલાકમાં ફેરવવા માટે 60 વડે ભાગી નાખવાનું, પછી તો આ તમારું કલાકમાં આવશે અને કલાકને દિવસમાં ફેરવવા માટે હજી 24 વડે તમે ભાગી નાખો. જો કદાચ આપણે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીએ તો તમને આઈડિયા આવશે. 4 વડે ભાગો તો 1100, 4 વડે ભાગી નાખશો ને તો 6, હજી 4 વડે ભાગી નાખશો તો લગભગ 550, 275, 4 વડે ભાગી નાખશું ને તો લગભગ 15, હે ને. હવે 5 વડે ભાગી નાખશો ને તો 55, 5 વડે ભાગી નાખશો ને તો 3. તો જો 55 છે અને નીચે 6 તેરી 18, તો 18 તેરી લગભગ 54. જોઈ લો, 18 તેરી 54, 3 દિવસ વધારાના વધશે. તો આપણે શું કર્યું ખબર, તો જ્યારે કેલેન્ડર બનાવવાનું થયું ને ત્યારે નક્કી કરવામાં આવ્યું, જોજો આ પહેલા 100 વર્ષ, આ બીજા 100 વર્ષ એટલે 200 વર્ષ, આ 300 વર્ષ અને આ 400 વર્ષ. તો એમણે શું નક્કી કર્યું કે 400 વર્ષના અંતે શું થયું, જ્યારે આ રીતે હું કેલેન્ડર બનાવવાની શરૂઆત કરીને તો 400 વર્ષના અંતે 3 દિવસ વધ્યા. તો હવે આ 3 દિવસને મારે શું કરવું પડે, બાદ કરવા પડે. તો એમણે શું કર્યું, પહેલા 100 વર્ષના અંતે જેટલા દિવસો છે ને આમાંથી એક બાદ કરી નાખો, આમાંથી એક બાદ કરી નાખો અને આમાંથી એક બાદ કરી નાખો. બરાબર. તો આ વધારાના જે 3 દિવસ વધ્યા ને એને અહીંયા બાદ કર્યા, એક અહીંયા બાદ કર્યો અને એક અહીંયા બાદ કર્યો. અહીંયા તો બાદ કરવાનો થતો નથી. એટલે હવે તમને સમજાવવું જોઈએ કે જે મારું 100મું વર્ષ છે ને એ આમ પ્રેક્ટિકલી વિચારીએ તો 100મું વર્ષ એમ તો ખરેખર લીપ વર્ષ છે, કારણ કે એને 4 વડે ભાગી શકાય છે. પણ કેલેન્ડર બનાવતી વખતે આપણે શું કરીએ છીએ, જે શતકના ગુણકમાં 100મું વર્ષ આવે છે ને એમાંથી હું એક દિવસ વધારાનો બાદ કરું છું. એટલે જે લીપ વર્ષ હતું ને એ હવે લીપ વર્ષ નહીં રહે. એટલે આપણને લાગે છે ને કે 100, 200, 300 આ લીપ વર્ષ છે, ના બિલકુલ નથી. 401 જ પોતે લીપ વર્ષ છે. આવી સેમ ગણતરી દર 400 વખતે થવાની, દર 400 વર્ષે થશે. હવે એના પછી 500મું વર્ષ આવશે, પછી 600મું વર્ષ આવશે, પછી 700મું વર્ષ આવશે, પછી 800મું વર્ષ આવશે. તો હવે શું થવાના, તો એના પછીના આ 400 વર્ષ હશે, એના 400 વર્ષ પૂરા, એના પછીના નવા 400 વર્ષ, તો એમાં પણ 3 દિવસ વધવાના. તો એક આમાંથી બાદ કરશું, એક આમાંથી બાદ કરશું, એક આમાંથી બાદ કરશું, આમાંથી બાદ નહીં કરીએ. એટલે 400 છે ને એ લીપ વર્ષ થવાનું, 800 છે ને એ પણ લીપ વર્ષ થશે, પરંતુ 500, 600, 700 એ લીપ વર્ષ થવાના નથી. તો હવે હું તમને ખાલી એટલું સમજાવવા માંગુ છું, બધાનું આ બાજુ ધ્યાન દેજો, બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી કે આપેલું વર્ષ સમજજો. જ્યારે પણ આપેલું વર્ષ 100ના ગુણકમાં હોય, 100ના ગુણકમાં હોય, 100ના ગુણકમાં અથવા તો શતાબ્દી વર્ષ, ત્યારે તે લીપ વર્ષ છે કે નહીં
તે નક્કી કરવા માટે શું કરવાનું ખબર? તે નક્કી કરવા માટે 400 વડે ભાગવામાં આવે છે. ધ્યાન રાખજો. સમજી ગયા? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. બરાબર. બાકી જો એટલે એનો મતલબ એવો થયો કે લીપ વર્ષ નક્કી કરવા માટે તમારી પાસે બે વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. જો આપેલું વર્ષ કેવું હોય, 100ના ગુણકમાં હોય, એટલે 100, 200, 300, 400, 500, 600, 700, 800, એટલે કે ઇન શોર્ટ જેની પાછળ છેલ્લે 2 મીંડા હોય, એ લીપ વર્ષ છે કે નથી એ જો નક્કી કરવું હોય તો તમારે 4 વડે નહીં ભાગવાનું. કેટલા વડે ભાગવાનું? 400 વડે ભાગવાનું. તો જો 300 ને 400 વડે નથી ભાગી શકાતા એટલે લીપ વર્ષ નથી, પણ 400 ને 400 વડે ભાગી શકાય એટલે આ લીપ વર્ષ છે. 800 ને 400 વડે ભાગી શકાય એટલે આ લીપ વર્ષ છે. શું તમને મારી વાતો સમજાય? હે ને? બહુ જ ડિટેલમાં હું તમને પ્રૂફ સાથે સમજાવું છું ને. હવે તમને ખરેખર તમે ગમે ત્યાં ગામમાં કેલેન્ડર ભણીને આમાંથી ઘણા બધા બાળકો આવ્યા હશે, પણ આ વસ્તુ તમને કોઈ નહીં કહેશે કે આવું શા માટે કરીએ છીએ. એનું મેં તમને સરસ કારણ આપી દીધું. હવે તમે કોન્ફિડન્ટલી બે બાળકને પણ કહી શકો, તને ખબર છે કે આવું આપણે શા માટે કરીએ છીએ. ઓલામાં 4 વડે ભાગીએ છીએ ને આમાં 400 વડે ભાગીએ છીએ. એનું રીઝન આ છે. બરાબર? તમે કહેશો ડન. તો આ થઈ ગયું તમારું આપેલું વર્ષ. તો ચલો હવે ફટાફટ આ બાજુ ધ્યાન આપો. તમને કોઈ કહેશે કે 1900 એ લીપ વર્ષ છે, જો અહીંયા વર્ષોની સંખ્યા લખું છું. 2012 લખીએ છીએ, 1900 લખીએ છીએ, 1896 લખીએ છીએ. તમારે ખાલી આ ના કરતું જવાનું. અહીંયા લખીએ છીએ 2024 લખીએ છીએ, હે ને? અહીંયા લખીએ છીએ 1898 લખીએ છીએ. અહીંયા ધારો કે આપણે લખીએ છીએ 2116 લખીએ છીએ. સમજો. ચલો હવે આમાંથી લીપ વર્ષ છે કે કેમ નક્કી કરવું? તો જો આપેલું વર્ષ શતકના ગુણકમાં છે તો મારે આને 400 વડે ભાગવાનું. આને 400 વડે નથી ભાગી શકાતું એટલે લીપ વર્ષ નથી. હવે આ શતકના ગુણકમાં નથી તો મારે આને 4 વડે ભાગવાનું. તો 12 ને 4 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. એટલે 2012 કેવું છે? લીપ વર્ષ છે. 1896 શતકના ગુણકમાં નથી એટલે મારે આને શું કરવું પડે? 4 વડે ભાગવું પડે. શું 96 ને 4 વડે ભાગી શકાય? ભાગી શકાય. 24 ચોક 96 થાય, હે ને? એટલે આપેલું વર્ષ કેવું છે? લીપ વર્ષ છે. ડન? તમે કહેશો ઓકે. હવે જો 2024 શું કરવાનું? આપેલું વર્ષ શતકના ગુણકમાં નથી એટલે 4 વડે ભાગવાનું. બોલો 24 ને 4 વડે ભાગી શકાય? તમે કહેશો સાહેબ ભાગી શકાશે. એટલે 2024 જે ચાલે છે ને એ પણ પોતે લીપ વર્ષ છે. 98 છે, જો શતકના ગુણકમાં નથી એટલે તમારે શું કરવાનું? છેલ્લે 2 મીંડા હોય ને તો 400 વડે ભાગવાનું, નહીંતર 4 વડે ભાગવાનું. મગજ ચલાવવું ન હોય તો. બરાબર? 98 ને 4 વડે ભાગી ન શકાય એટલે આ લીપ વર્ષ નથી. કારણ કે 24 ચોક 96 વધારાની 2 શેષ વધશે. એ જ રીતે આને 4 વડે ભાગી શકાય તો એ લીપ વર્ષ છે. તો આ રીતે તમે લોકો લીપ વર્ષ શોધી શકશો. તો હવે તમને આગળના દાખલામાં જે મેં વાત કરી ને કે વર્ષ કયું આવેલું ખબર? 1900 આવેલું. એ લીપ વર્ષ નથી. એનું કારણ હવે તમને એકદમ ક્લિયર સમજાઈ ગયું. જો વર્ષ 2000 હશે તો લીપ વર્ષ છે, પણ 1900 એ લીપ વર્ષ નથી. બરાબર? ચલો, આઈ હોપ, આશા રાખું છું કે તમે મારી વાતને ખૂબ સરસ રીતે હવે સમજી ગયા છો. વધી આગળ? ચલો, તો હવે હું સીધા પ્રશ્ન તરફ પ્રયાણ કરું છું. એક પ્રશ્નને ખૂબ ડિટેલમાં જ્યાં જ્યાં એક્સપ્લેનેશનની જરૂર પડશે ત્યાં સમજાવીશ. બાકી મેં તમને જેટલું નોલેજ શેર કર્યું છે ને એટલા નોલેજથી આ બધા પ્રશ્ન તમે રમતા રમતા ગણી લેશો, મને પૂરો વિશ્વાસ છે. બરાબર? ચલો આ બાજુ ધ્યાન આપો. વર્ષ 1900 છે, 2300 છે, 1200 છે ને આપેલા. એમાંથી કયા વર્ષમાં 366 દિવસ હોય? તો તમે બધા જાણો છો કે 366 દિવસ એમાં હોય, તો તમે બધા જાણો છો લીપ વર્ષમાં હોય. તો તમારે નક્કી કરવાનું આમાંથી લીપ વર્ષ કોણ છે? તો 1900 લીપ વર્ષ છે? ના, નથી. 2300 છે? નથી. 1200 હા છે. એટલે ભૂલમાં હવે આપેલા તમામને ટીક નહીં કરતા, કારણ કે ઓપ્શનમાં આપેલા 3 વર્ષ શતકના ગુણકમાં છે અને શતકના ગુણકમાં હોય તો તમારે શું કરવું પડે? 400 વડે ભાગવું પડે. 1900 ને 400 વડે ન ભાગી શકાય, 2300 ને 400 વડે ન ભાગી શકાય, 1200 ને 4 વડે ભાગી શકાય. એટલે રાઈટ આન્સર કયો બનશે? ઓપ્શન સી બનશે. ધ્યાન રાખજો. બરાબર? ચલો હવે બહુ મજા આવવાની છે. સમજો. એક પ્રશ્ન એન્ટિક લીધા છે. તમને એવું કીધું છે કે 400 વર્ષમાં 30 તારીખ છે ને એ કેટલી વખત આવશે? 30 તારીખ કીધી છે, હે ને? સમજજો, 400 વર્ષની અંદર. ચલો હવે બધાનું આ બાજુ ધ્યાન. તો પહેલાં તો આપણે શું વિચારીએ ખબર? 1 વર્ષની વાત કરીએ કે ભાઈ 1 વર્ષમાં 30 તારીખ કેટલા મહિનામાં આવે? તો તમને 30 તારીખ કીધું છે. સમજજો, તો જાન્યુઆરી મહિનામાં 30 તારીખ આવે,
ફેબ્રુઆરીમાં તો આવવાની જ નથી. લીપ વરસ હોય કે ગમે તેવું વરસ હોય એમાં તો એમ પણ નથી આવવાની. પછી માર્ચ મહિનામાં, એપ્રિલ મહિનામાં, મે, જૂન, જુલાઈ, ઇન શોર્ટ બધા મહિનામાં આવશે ફેબ્રુઆરીને છોડીને. હવે ઘણા કહેશે સાહેબ જાન્યુઆરીમાં તો 31 દિવસ આવે ને. તમને એવું નથી કીધું કે એક વર્ષમાં 31 જાન્યુઆરી કેટલી વાર આવશે, એવું નથી કીધું. 30 તારીખ, તો 30 તારીખ તો જાન્યુઆરીના કેલેન્ડરમાંય આવે, માર્ચના કેલેન્ડરમાંય આવે, એપ્રિલના કેલેન્ડરમાં પણ આવે ને 30 એપ્રિલ, 30 તારીખ. એટલે એક વર્ષમાં 30 તારીખ છે ને એ 11 વખત આવે. કેટલી વખત આવે? 11 વખત આવે. તો તમને શું કીધું છે? 400 વર્ષમાં. જો આવા લલ્લુ પ્રશ્ન ઘણી વખત પૂછી પાડશે, હે ને, એટલે જો આની અંદર સમજણ હશે ને તો જ આવડશે. તો 400 ગુણ્યા 11 કેટલી વખત આવશે? તો તમે કહેશો સાહેબ 4400 વખત આવશે. ખૂબ સરસ અને ઇઝી પ્રશ્ન. કોન્સ્ટેબલ જેવી એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછી શકાય, ફક્ત સમજણ આધારિત, હે ને. તમે કહેશો વાહ સાહેબ મજા આવી ગઈ, સુપર. નેક્સ્ટ હવે કહે છે 400 વર્ષમાં 31 તારીખ કેટલી વખત આવશે? તો તમે બધા જાણો છો, જો 400 વર્ષનો હિસાબ ન કરાય, આપણે શું કરાય? પહેલાં તો આપણે એક વર્ષનો હિસાબ કરતા શીખીએ. કોઈ કહેશે મને એક વર્ષમાં, હે ને, એક વર્ષમાં 31 તારીખ કેટલી વખત આવે? તો જેટલા મહિનામાં 31 દિવસ આવે એટલી વખત આવે. તો તમે બધા જાણો છો 31 દિવસવાળા મહિના આપણી પાસે કેટલા? 7. 30 દિવસવાળા 4 મહિના AJSN યાદ છે? એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. AJSN એ 30 મહિના, 30 દિવસોવાળા મહિના છે. તો 31 દિવસોવાળા મહિના આપણી પાસે કેટલા છે? 7 મહિના છે. એટલે 31 તારીખ એક વર્ષમાં કેટલી વખત આવે? 7 વખત આવે. તો તમને કીધું છે 400 વર્ષમાં કેટલી વખત આવે? તમે કહેશો વાહ સાહેબ, તો 400 વર્ષમાં 7 ચોક 2800 વખત આવશે. ઇઝ ઇટ ક્લિયર? મજા આવી ગઈ. મસ્ત મજાનો દાખલો છે, જોઈ લો. વધીએ નેક્સ્ટ. તમે કહેશો સાહેબ આવા બધા પ્રશ્ન છે ને તમને ખબર ન હોય તો કહી દઉં, સેન્ટ્રલની જે ભરતીઓ આવે છે, રેલવે SSC સ્ટાફ સિલેક્શન કમિશન છે ને, એ પોતાની ભરતીઓમાં આ પેટર્નના પ્રશ્ન ઘણી બધી વખત પૂછે છે, એટલે હું કરાવું છું, હે ને. ચલો નેક્સ્ટ. હવે એમ કહે છે કે 400 વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે? 29 તારીખ કીધું છે. તો જો 29 તારીખ, અત્યારે થોડી વાર માટે ફેબ્રુઆરીને ભૂલી જઈએ આપણે, તો જાન્યુઆરીમાંય આવે 29 જાન્યુઆરી, માર્ચમાં પણ આવે 29 માર્ચ. 29 ફેબ્રુઆરી નથી કીધું, કન્ફ્યુઝ નહીં થતા, 29 તારીખ કીધું છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ડેટ ઓફ 29. બધામાં આવશે. ફેબ્રુઆરીને અત્યારે થોડી વાર ભૂલી જાઓ, ફેબ્રુઆરીને ભૂલી જાઓ, એનો હિસાબ પછી કરીએ, હે ને. તો તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. સમજવાનો પ્રયત્ન કરજો, જોજો આ બાજુ જોજો. તો મને એટલી ખબર પડે છે કે એક વર્ષમાં 29 તારીખ કેટલી વખત આવશે? તો કદાચ હું ફેબ્રુઆરીને કાઢી દઉં તો તમને બધાને ખબર છે કે 11 વખત આવશે. ફાઇનલ છે. દરેક મહિનામાં આવશે ફેબ્રુઆરીને છોડીને. તો તમારી પાસે 400 વર્ષ છે, સમજજો. તો 400 વર્ષમાં કેટલી વખત આવશે? તો 11 ચોક 4400 વખત. હવે ઘણા શું કરશે? આને આન્સર ટીક મારી દેશે. શું 4400 ને ટીક મારી દઈએ તો ચાલે? ના. હજી આપણે આમાં એક નાની ભૂલ કરીએ છીએ. કઈ નાની ભૂલ કરીએ છીએ? તો હવે જો હું તમને અહીંયાથી સમજાવવા માંગુ છું, બધાનું આ બાજુ ધ્યાન, બરાબર. ચલો થોડોક લીપ વર્ષનો હિસાબ કરતાં અહીંયા આપણે શીખી લઈએ. જો સમજજો. તમને કોઈ પૂછે કે પહેલા 100 વર્ષમાં, હે ને, પહેલા 100 વર્ષમાં એટલે કે પહેલી શતાબ્દી, શતાબ્દી એટલે 100 વર્ષનું બંચ, પહેલા 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવશે? તો ઘણા બધા બાળકો કહેશે કે જો પહેલા 100 વર્ષની અંદર લીપ વર્ષ કેટલા આવશે ખબર? તો હું તમારી જાણ ખાતર કહી દઉં, 24 વર્ષ એવા હશે જે લીપ વર્ષ હશે. 100 વર્ષમાં 24 વર્ષ છે ને એ લીપ વર્ષ આવશે. તમે કહેશો સાહેબ આવું શા માટે? જો 100 ને 4 વડે ભાગીએ ને તો આમ તો 25 આવે, પરંતુ 25 એટલે નથી લેતા કારણ કે તમે જાણો છો કે જે 100મું વર્ષ છે ને એ 400 વડે, એને તમે 400 વડે નથી ભાગી શકતા. એટલે જે 100મું વર્ષ છે ને એને તમે લીપ વર્ષમાં ગણી શકો નહીં. સાંભળી લેજો, બરાબર. એટલે પહેલા 100 વર્ષની અંદર જો તમને પૂછે તો લીપ વર્ષ કેટલા આવે? તો તમે કહેશો સાહેબ 24 વર્ષ છે ને એ લીપ વર્ષ આવશે. ધ્યાન રાખજો, બરાબર. હવે એ જ રીતે હું તમને સમજાવું છું. જો તમને કોઈ પૂછે કે ભાઈ 200 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવશે? તો સીધું છે, 100 વર્ષમાં 24 આવશે તો 200 વર્ષમાં કેટલા આવશે? પહેલા 100 વર્ષના 24 અને બીજા 100 વર્ષના 24, તો 24 48 લીપ વર્ષ આવશે. જોજો આ બધા ઝીણા કન્સેપ્ટ છે, શીખતા જજો. હવે તમને કોઈ પૂછે 300 વર્ષમાં કે સાહેબ 300 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો તમારે શું કહેવાનું? તો તમે બધા જાણો છો પહેલા 100 વર્ષમાં 24, પછી
100થી લઈને 200ના બીજા 24 અને 200થી લઈને 300ના બીજા 24, 24, 24 કેટલા થવાના? 72 થવાના, સમજજો. અને હવે તમને કોઈ પૂછે કે 400 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે, સમજજો. તો તમારો જવાબ શું હશે ખબર? તો પહેલા 100 વર્ષના 24, બીજા 100 વર્ષના 24, ત્રીજા 100 વર્ષના 24 અને 300થી 400ના લઈને કેટલા ખબર? હવે 24 નહીં આવે, હવે પૂરા 25 આવશે. એનું કારણ તમે જાણો છો કે 400મું વર્ષ છે ને એ પોતે ઓલરેડી શું છે? લીપ વર્ષ છે. તો આની અંદર પૂરા 25 આવશે, ધ્યાન રાખજો. તો તમારા કુલ કેટલા થશે ખબર? 97 વર્ષ થશે. સમજ્યા? તો પહેલી શતાબ્દીના 24, બીજી શતાબ્દીના 24 એટલે કુલ પહેલી ને બીજી શતાબ્દીના ભેગા મળીને 48 થયા. ત્રીજી શતાબ્દીમાં પણ 24 આવશે એટલે પહેલી બીજી ને ત્રીજી ત્રણેય શતાબ્દીમાં ભેગા મળીને 72 વર્ષ લીપ વર્ષ આવશે. અને આ ચોથી શતાબ્દી, તો ચોથી શતાબ્દીમાં જે લીપ વર્ષ હશે ને એ કેટલા આવશે? 24 નહીં આવે, 25 આવશે. એટલે એ પહેલી 4 શતાબ્દીના જો કુલ લીપ વર્ષ ગણવામાં આવે તો પહેલાં બધાને ખબર હોવી જોઈએ કેટલા આવશે? 97 આવશે. ધ્યાન રાખજો, 96 નહીં આવે, 97 આવશે. બરાબર? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. તો હવે આપણને જો આ 400 વર્ષ કીધું છે, હવે તમને એક વસ્તુ એ પણ ખબર હોવી જોઈએ કે 29 તારીખ છે ને એ ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક આવે. ક્યારે આવે? તો તમે બધા જાણો છો કે ફેબ્રુઆરી મહિનામાં, હે ને, ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ ક્યારે આવે? જ્યારે લીપ વર્ષ હોય ત્યારે આવે. લીપ વર્ષ હોય ત્યારે આવે. તો પહેલાં તો તમારે શું નક્કી કરવું પડે કે 400 વર્ષમાં લીપ વર્ષ કેટલા છે? જેટલા લીપ વર્ષ હશે એ બધામાં 29 તારીખ આવવાની જ છે ને. બરાબર? તો એનો મતલબ તમે જાણો છો કે 400 વર્ષમાં મારી પાસે લીપ વર્ષ કેટલા છે? 97 લીપ વર્ષ છે. તો 97 વખત 29 ફેબ્રુઆરી આવશે એટલે કે 29 હજી આવશે. તો જે જવાબ આવ્યો એમાં મારે શું કરવું પડે? 97 ઉમેરવા પડે. તો રાઈટ આન્સર આવશે 4497. શું તમને મારી વાત સમજાય છે? શું તમને મારી વાત સમજાય છે? તમે કહેશો હા સાહેબ, ક્લિયર છે. બસ તમારે આવું જ બધું સમજવાનું છે. ડન? ઓકે, બસ આ આવડી જાય એટલે બીજું આની અંદર કાંઈ નથી. બરાબર? ઓકે, ડન. અને આ ખૂબ અગત્યની મેં વાત કરી, આને ધ્યાન રાખજો. 100 વર્ષના લીપ વર્ષ પૂછે તો 24, 200 વર્ષના લીપ વર્ષ પૂછે તો 48, 300 વર્ષના પૂછે તો 72 અને 400 વર્ષના પૂછે તો 96 નહીં આવે, 96માં એક ઉમેરશું એટલે કે 97 આવશે. એનું કારણ તમે જાણો છો કે 400મું વર્ષ છે એ પોતે લીપ વર્ષ છે, કારણ કે 400 ને 400 વડે ભાગી શકાય છે, હે ને? યસ, મજા આવી ગઈ. બહુ જ ડિટેલમાં મેં તમને પ્રશ્નને સમજાવ્યો છે. બરાબર? એટલે ફટાફટમાં આવીને ફોર્મમાં આવીને ભૂલ નહીં કરતા. પરંતુ જો આ જ પ્રશ્નની અંદર 29 તારીખ કેટલી વખત આવશે એની જગ્યાએ તમને એવું પૂછી લે, શું ખબર? શું પૂછી લે? 29 ફેબ્રુઆરી કેટલી વખત આવશે? તો તમારો જવાબ બદલાઈ જશે. તો તમને ખબર છે કે આખા વર્ષમાં 29 ફેબ્રુઆરી એક જ વખત આવશે અને એ પણ ક્યારે આવશે? જ્યારે લીપ વર્ષ હશે ત્યારે. તો એનો મતલબ શું થયો? 400 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વખત આવશે એવું પૂછે ને તો તમારો જવાબ શું આવે ખબર? ફક્ત 97 વખત આવશે. કારણ કે 97 લીપ વર્ષ જ છે અને લીપ વર્ષ જો 97 હશે તો એમાં 97 વખત 29 ફેબ્રુઆરી આવશે. એટલે 29 ફેબ્રુઆરી અલગ છે અને 29 તારીખ અલગ છે. પોઈન્ટ ટુ બી નોટેડ. મગજમાં જે કચરો ભર્યો છે ને એને દૂર કરીને સમજજો હું તમને શું કહેવા માંગુ છું, હે ને? તમે કહેશો વાહ સાહેબ, સમજાઈ ગયું. ડન? ઓકે. જો આજના સેશનમાં બધી લીપ વર્ષો ઉપર જ બધી બહુ વાતો ડિટેલમાં ચાલે છે ને તમારે એ જ શીખવાનું છે, હે ને? ચલો આ બાજુ ધ્યાન આપો. તમને કોઈ પૂછે કે 400 વર્ષમાં 29 ફેબ્રુઆરી કેટલી વખત આવશે? જો હવે અમારા બાળકો સટ્ટાક જવાબ આવશે. તો 29 ફેબ્રુઆરી ફક્ત ક્યાં આવે? જ્યારે લીપ વર્ષ હોય એમાં જ આવે. અને કેટલી વખત આવશે? તો દરેક લીપ વર્ષમાં એક જ વખત આવે. બધા વર્ષમાં તો આવે નહીં, જે લીપ વર્ષ હોય ને એમાં જ આવે ને એ પણ એક વખત આવે. તો આપણે જાણીએ છીએ કે 400 વર્ષમાં આપણી પાસે લીપ વર્ષ કેટલા છે? 97 છે. તો 97 લીપ વર્ષમાં દરેક લીપ વર્ષમાં એક વખત આવશે. તો 97 લીપ વર્ષમાં કેટલી વખત આવશે? તો તમે કહેશો સાહેબ મારો જવાબ થશે 97 વખત આવશે. ડન? ઓકે સાહેબ, ક્લિયર છે. હવે 400ની જગ્યાએ અહીંયા તમને 200 વર્ષ આપી દે તો તમારો જવાબ શું આવે? તો તમારો જવાબ આવશે 24 ને 24 48 આવશે. 300 વર્ષ આપી દે
તો તમે જાણો છો. બસ આ રીતે તમારે ગણતરીઓ કરવાની છે. બોલો, શું તમને મારી વાતો સમજાય છે? તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે. હવે આ છે ને પ્રશ્ન રેલવેએ પૂછેલો પ્રશ્ન છે, રેલવેમાં પૂછાયેલો પ્રશ્ન છે. બહુ જ મસ્ત પ્રશ્ન છે. ચલો વાંચો. મસ્ત પ્રશ્ન છે. શું કરશું? સમજણ હશે ને તો જ આવડશે, બાકી નહીં આવડે. એકદમ ક્લિયર કરી દઉં છું. હે ને, સમજણ કેળવજો, નહીંતર ભેગું નહીં થશે કોઈ એંગલે. ચલો વાંચો પ્રશ્ન શું કહે છે. બે ક્રમિક લીપ વર્ષ વચ્ચે વધુમાં વધુ કેટલો તફાવત હોઈ શકે? લગભગ 99% કહેશે સાહેબ 4 વર્ષ. બસ મારે તમને એ જ સમજાવવાનું છે. જો ધારો કે પહેલું આપણે એક લીપ વર્ષ કયું લઈને ચાલીએ? તમે કહેશો સાહેબ ધારો કે લીપ વર્ષ હું લઈને ચાલું છું, થોડોક સારું વર્ષ લઈએ ને, ધારો કે 1892 લીપ વર્ષ છે, કારણ કે છેલ્લા બે આંકડાને 4 વડે ભાગી શકાય છે. તો એના પછીનું લીપ વર્ષ કેવું આવશે? 1896 આવશે. 4 ઉમેરો એટલે આવશે. એના પછીનું લીપ વર્ષ આવશે 1900. હવે શું આમાં 4 ઉમેરીએ તો 1900 એ ખરેખર લીપ વર્ષ છે? તમે કહેશો સાહેબ નથી. તો 1896 પછી લીપ વર્ષ કયું આવશે? તો 1900 નહીં આવશે, સીધું આવશે 1904. પછી તો પછી આવશે 1908, પછી આવશે 1912, પછી 4 વધતા જશે. તો જો તમે શું સમજ્યા પ્રશ્ન થકી? એવું સમજ્યા કે બે ક્રમિક લીપ વર્ષ વચ્ચે વધુમાં વધુ કેટલો તફાવત હોઈ શકે? તો વધુમાં વધુ તફાવત જો 1896 પછી ડાયરેક્ટ લીપ વર્ષ ક્યાં આવે ખબર? 1904 આવે. તો વધુમાં વધુ તફાવત કેટલો હોઈ શકે? 8 વર્ષનો હોઈ શકે. ધ્યાન રાખ, 4 વર્ષ તો હશે જ, પણ વધુમાં વધુ 8 વર્ષનો હોઈ શકે. જ્યારે આવું વર્ષ હશે ને ત્યારે હશે. હે ને? યસ 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 યસ, તમે સમજી ગયા. તો મારો રાઈટ આન્સર બનશે ઓપ્શન ડી ફોર દિલ્હી. મસ્ત સવાલ છે, પ્રેક્ટિકલ સવાલ છે. ચલો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે જે બાબતે આપણે ઓલરેડી બધી ડિટેલમાં ચર્ચાઓ કરી છે. હે ને? 300 વર્ષમાં લીપ વર્ષ કેટલા હશે? તો તમે બધા જાણો છો. પહેલા 100 વર્ષના 24, બીજા 100 વર્ષના 24 અને ત્રીજા 100 વર્ષના 24, એટલે કે કુલ તમારા કેટલા? 72 વર્ષ હશે. એ લીપ વર્ષ હશે. તમે કહેશો સાહેબ ડન છે. ડન? ઓકે, એકદમ ક્લિયર છે બધાને. નેક્સ્ટમાં આગળ વધીએ છીએ. 800 વર્ષમાં લીપ વર્ષ કેટલા હશે? બરાબર. ચલો હવે તમે એક વસ્તુ બધા જાણો છો. જોજો 400 વર્ષ છે, આપણને એક વસ્તુ યાદ છે. શું? આ તમારે યાદ કરી લેવાની. એવું લાગે ને કે 400 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો કહેશો તમે તો સાહેબ 97 વર્ષ છે ને એ લીપ આવે, 97 લીપ વર્ષ આવે. તો તમને શું કીધું છે? 800 વર્ષ કીધું છે. વર્ષ બમણા કરી નાખ્યા. તો સીધો હિસાબ છે કે 800 વર્ષમાં મારા લીપ વર્ષ કેટલા થશે? તો 97 ગુણ્યા 2 થઈ જવાના. ડન. તો કેટલા થશે? તો આઈ થિંક ધીસ વુડ બીકમ અ 194. 194 લીપ વર્ષ હશે. જોતા જ ખબર પડે. ડન. એમ તો દર વર્ષે 24 આવે, પણ જ્યારે 400નો ગુણક આવે ત્યારે એમાં 25 આવે. એટલે જો કઈ રીતે હું સમજાવું. 800 વર્ષ કીધું છે, તો પહેલા 100 વર્ષ, પછી બીજા 100 વર્ષ એટલે 200, બીજા 100 વર્ષ એટલે 300, બીજા 100 વર્ષ એટલે 400, બીજા 100 વર્ષ એટલે 500, બીજા 6 વર્ષ એટલે 700, બીજા 700. અને આવું બધું એક્ઝામમાં કરવાનું નથી, તમને સમજણ માટે. ને બીજા 100 વર્ષ એટલે 800. ચલો પહેલા 100 વર્ષમાં કેટલા? તો તમે જાણો છો 24. એના પછીના 100 વર્ષમાં, તો એના પછીના 100 વર્ષમાં પણ 24, એના પછીના 100 વર્ષમાં પણ 24, અને એના પછીના જે 100 વર્ષ છે ને એનામાં 25 થવાના. એનું કારણ 400 પોતે એક લીપ વર્ષ છે. 400 ને 400 વડે બાકી શકાય છે. હવે 500માં, તો એના પછીના 100 વર્ષમાં 24 જ આવશે, ફરી 24 જ આવશે, ફરી 24 જ આવશે, અને 800માં કેટલા આવશે? તો 25 થશે. ડન. કારણ કે 800 એ પોતે લીપ વર્ષ છે. ક્લિયર? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. તો આ બધાનો સરવાળો કરશો તો 194 આવશે. પણ આ બધું ન કરાય. તમને આ વસ્તુ ખબર હોય તો તમે આન્સર સીધો લખી શકો. મને એટલી ખબર પડે. ચલો નેક્સ્ટ. હવે બહુ મજા આવશે ને. આ બધી વસ્તુને તમારે ડિટેલમાં સમજતી જવાની છે. 742 વર્ષમાં કેટલા લીપ હશે? તો ઘણા વિચારે સાહેબ સીધું 742ને 4 વડે ભાગી દઉં. ના, એમ નહીં ચાલશે. તમારે શું કરવાનું? જો 742ને હું કેવી રીતે લખું છું, તો તમને ખબર છે 742માં જો 400 આવે છે એટલે 400 લખશું, વત્તા વૈધા કેટલા? વૈધા છે 300, અને વત્તા કેટલા વૈધા છે? 42. પહેલાં તો તમે આવું લખી નાખો. આનું એક જ કારણ છે, તમને ખબર છે કે 400 વર્ષમાં કેટલા લીપ આવે તમે જાણો છો.
300 વર્ષમાં કેટલા લીપ આવે તમે જાણો છો, એટલે આપણે આને આ રીતે લખીએ છીએ. ચલો હવે આ 400 વર્ષ છે ને, તો એના લીપ વર્ષ તમે બધા જાણો છો 97 છે. એના પછીના 300 વર્ષના લીપ વર્ષ કેટલા હશે, તો તમે જાણો છો કે દર 100 વર્ષે 24 આવે, તો 300 વર્ષમાં 24 તેરી કેટલા આવવાના, 72 આવવાના. અને આ 42 વર્ષ છે એમાં કેટલા લીપ વર્ષ હશે, તો જે વધેલા 42 આવે ને એને સીધા તમારે 4 વડે ભાગી નાખવાના. તો 42 ને 4 વડે ભાગીશું તો તમારો જવાબ તો આની અંદર કેટલા ખબર, 10 લીપ વર્ષ હશે, 10. હે ને, 42 ભાગ્યા 4 કરવાના તો તમારો જવાબ આવશે કેટલો, 10.5 આવશે. પણ પોઈન્ટમાં તો આવે ને 10.5 વર્ષ નહીં આવે, એટલે 10 જ આવે. બરાબર. તો આની અંદર 10 લીપ વર્ષ હશે, આની અંદર 72 હશે, આની અંદર 97 હશે. આ બધાનો તમારે પ્રેમથી શું કરવાનો, સરવાળો કરી નાખવાનો. ઇઝ ઇટ ક્લિયર? તો 97 ને 72 કેટલા થવાના, 169માં એડ કરશું. સોરી, આમાં 72 પાછળ નવડો આવશે ને, નવડાવાળામાં તો 2 ઓપ્શન છે, ઊભા રહ્યો, શાંતિ રાખો. 7 ને 1 8, 8 ને 9 કેટલા થવાના, 17, એટલે કે 179. ડન. તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે, આ તમારો જવાબ ઓપ્શન બી. વધીએ આગળ. ચલો, તમે કહેશો ડન છે. બહુ સરળ અને મસ્ત પ્રશ્ન, હંમેશા તમારે આ રીતે વિચારવાનું. હવે તમને કહેશે 1365 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવશે, તો ફરી આપણો આધાર છે ને એ 400ના આધારે કામ કરશું. જો 1365ને શું લખી શકાય, તો 1365ને આપણે લખી શકીએ 400 ગુણ્યા 3, 1200. આ 1200 વર્ષ થયા. પછી વધ્યા બીજા 100, એટલે 1200 ને 100 1300 થઈ ગયા. અને પછી બીજા વધેલા 65. પહેલાં તો તમને આવું લખતા આવડે, ખૂબ જરૂરી છે. બરાબર, ઓકે. તમે કહેશો એનું કારણ એક જ છે કે 400 દર 400 વર્ષના આપણે લીપ વર્ષ જાણીએ છીએ. 400 વર્ષના લીપ વર્ષ આવે 97, તો અહીંયા આવશે 97 ગુણ્યા 3 વત્તા 100 વર્ષના લીપ વર્ષ તમે બધા જાણો છો કેટલા આવશે, 24 આવશે. અને 65માં કેટલા આવશે, તો 65ને 4 વડે ભાગી નાખશો તો 16 ચોક 64 આવશે. બસ આ તમારો જવાબ છે. ચલો, 97 ગુણ્યા 3 કેટલા થવાના, 291 થવાના. અને 291માં જો 40 ઉમેરવામાં આવશે તો તમારો જવાબ આવશે 300 આવશે ને, 331 તમારો જવાબ. આઈ હોપ, આશા રાખું છું કે તમે પ્રશ્નને ખૂબ સરસ રીતે સમજી રહ્યા છો. હે ને, બસ આવું બધું જ કરવાનું છે ને. મેં એટલા બધા પ્રશ્ન લીધા છે કે આપણી પ્રેક્ટિસ પણ અહીંયા થઈ જાય જોડે જોડે. કાલે ઉઠીને કોઈ આવો લલ્લુ પ્રશ્ન પૂછી નાખે કે કુલ 2370 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે, તો આપણા બાળકો રમતા રમતા જવાબ ગોતી નાખશે. ચલો, 2370ને હું શું લખીશ, તો 400 ગુણ્યા 5 લખીએ એટલે 2000. બરાબર. હવે 2300 સુધી જવાનું, તો 2000માં 300 ઉમેરશું તો 2300 થશે. હે ને, 400ને બેઝ લઈને ચાલુ કરો કે 400ને કેટલા વડે ગુણીએ તો આની નજીક જઈએ, તો 400 ગુણ્યા 5 કરીએ તો આની નજીક જઈએ. 400 ગુણ્યા 6 કરશું તો વધી જશે, ઈ નો ચાલે. એટલે 400 ગુણ્યા 5 2000, વૈધા 300 તો 2300, અને હજી વૈધા છે 70 તો વત્તા 70. આવું કરવાથી ગણતરીઓ તમારી બહુ ઇઝી થાય છે. જો 400 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવે, 97, તો આ થશે 97 ગુણ્યા 5. 300 વર્ષમાં લીપ વર્ષ તો બધા જાણો છો, 24 તેરી 72. દર 100 વર્ષમાં 24 આવે તો 300 વર્ષમાં 24 એટલે 72. અને 70ને 4 વડે ભાગીએ તો કેટલા આવશે, 17, 17 ચોક 68. બસ આ તમારો સીધો જવાબ. ચલો, આ બાજુ ધ્યાન આપો. 97 ગુણ્યા 5 એકમના અંકની મદદથી થશે ખરા. 5 ને 2 7, 7 ને 7 14નો ચોકડો એક જ ઓપ્શનમાં દેખાય છે, ટીક મારી દો તો ચાલશે. અને એક્ઝેક્ટ ગણવો હોય તો 97 ગુણ્યા 5 કેટલા થવાના, 485. અને 485માં કેટલા, 72 વત્તા 17ને તમારે ઉમેરવાના. તો પહેલાં એક કામ કરો, 485માં 17 ઉમેરશું તો 502, અને 502માં 72 ઉમેરશું તો કેટલા આવશે, 574 તમારો રાઈટ આન્સર. જોઈ લો. ડન. તમે કહેશો સાહેબ ડન છે. હવે નેક્સ્ટ નવો પ્રશ્ન સમજજો, મસ્ત સવાલ છે. 2001થી લઈને 2101, 22મી સદી ચાલુ થઈ ગઈ. જો કે આપણે તો હજી 21મી સદીમાં જીવીએ છીએ, હે ને. હા, આ તો 22મી સદીની વાતો કરી છે કે 22મી સદીમાં 2101થી ચાલુ કરીને ક્યાં સુધી, 2200 સુધી. એટલે આમ તો જોવા જઈએ તો 100 વર્ષ છે. તો એમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા વર્ષમાં, ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો હશે. તો તમે બધા જાણો છો કે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો ક્યારે આવશે, તો એ ત્યારે જ આવશે જ્યારે આપેલું વર્ષ કેવું હોય, લીપ વર્ષ હોય. આપેલું વર્ષ કેવું હોય, લીપ વર્ષ હોય.
બોલો, તમને મારી વાતો સમજાય? આપેલું વર્ષ લીપ વર્ષ હોવું જોઈએ. તો એનો મતલબ પહેલું કામ હું શું કરીશ, 2101થી લઈને 2200 સુધીમાં કુલ લીપ વર્ષ કેટલા છે એ મારે ગણી લેવાના. જેટલા લીપ વર્ષ હશે એટલી વખત ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસો આવવાના. બરાબર ને? તો સૌથી પહેલાં જો કયું આવે ખબર, 2004 આવે, સોરી 2104 આવે, પછી 2108 આવે, પછી 2112 આવે. હવે આવી રીતે થોડું ગણતું જવાય. છેલ્લે 2200, શું 2200 લીપ વર્ષની ગણતરીમાં આવે? ન આવે, કારણ કે 2200ને 400 વડે ભાગી શકાતા નથી. અને જો બહુ શાંતિથી વિચારવામાં આવે તો તમે વિચારો ને, 2101થી લઈને 2200 સુધીમાં કુલ વર્ષો 100 વર્ષો છે. આ 100 વર્ષો થાય. અને 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે તો તમે બધા જાણો છો, 24 આવે. પછી ખાલી એટલું જોઈ લેવાનું કે છેલ્લું જે વર્ષ છે ને એ લીપ વર્ષ છે કે નથી. નથી. જો આ હોય તો એક ઉમેરવાનું, ન હોય તો ઉમેરવાની જરૂર નથી. તો સીધો મારો જવાબ આવશે 24. ડન. પણ જો તમને પ્રશ્ન એવો પૂછી નાખે, આ બાજુ ધ્યાન આપજો, કે 2301થી લઈને ક્યાં સુધીમાં, 2400 સુધીમાં કેટલા લીપ વર્ષ આવે? તો અહીંયા પણ વર્ષ તો જો 100 થયા તો 100 વર્ષના 24 આવશે, વત્તા 2400 છે ને પોતે એક લીપ વર્ષ છે, કારણ કે આને 400 વડે ભાગી શકાય છે. તો એનો હજી એક, તો મારો જવાબ બદલાઈને 25 થઈ જાય. જો એક્ઝામમાં આવા નાના મોટા ચેન્જ કરીને તમને આપશે. ઓકે, ડન. તમે કહેશો વાહ સાહેબ ક્લિયર છે. બસ આ જ બધું તમારે સમજવાનું છે. ચલો આપો મને પરમિશન, એટલે હું ફટાફટ આગળ વધું છું નવા પ્રશ્ન તરફ. હવે પછી પેટર્ન બદલાય છે. ખૂબ સરળ અને ઇઝી પેટર્ન છે. તમે ખાલી એક વખત વાંચો, પછી હું સ્ટાર્ટ કરીશ. ને આમાં કંઈ નથી, ખાલી વિચારીને દાખલાઓ ગણવાના, આમાં કોઈ રીત જ નથી. વાંચો. ચલો શું કહે છે. એક વ્યક્તિનો જન્મ 29 ફેબ્રુઆરીએ થયો, બિચારો ગયો. આની બર્થડે દર 4 વર્ષે આવવાની. તમને ખબર જ છે ને, જે બાળક લીપ વર્ષમાં 29 તારીખે જન્મે એની બર્થડે દર 4 વર્ષે આવે. અને વળી પણ એમાં લોચો ક્યાં થઈ જાય કે વચ્ચે ક્યાંક શતાબ્દી વર્ષ આવી જાય, અને જો એને તમે 400 વડે ન ભાગી શકો ને તો ડાયરેક્ટ હવે એનો બર્થડે 8 વર્ષ પછી આવે. એ મેં તમને થોડી વાર પહેલાં સમજાવ્યું હોય ને કે 2 લીપ વર્ષ પછી વધુમાં વધુ કેટલા 8 વર્ષનો ગેપ હોઈ શકે. તો આવું પણ થઈ જાય ક્યારેક, હે ને? ધારો કે મેં તમને વાત કરી, કોઈ બાળક 1896માં જન્મ્યું હોય, હે ને, તો એનો પછી નેક્સ્ટ બર્થડે સીધો ક્યારે આવે? 1900માં ન આવે. ધારો કે કોઈ બાળક 29 ફેબ્રુઆરી, હે ને, 1896માં જન્મ્યું હોય, તો એનો પાછો બર્થડે ક્યારે આવે? 2000માં ન આવે, 2004માં આવે, 29 ફેબ્રુઆરીએ. જો આ મજા છે કેલેન્ડરની, મજા તો તમે જો, હે ને. 8 વર્ષ પછી ડાયરેક્ટ 8 વર્ષ જ મોટો થાય બિચારો, હે ને. હા, ચલો ધ્યાન રાખજો. આવું જ કંઈક પ્રશ્નમાં કીધું છે કે એક વ્યક્તિનો જન્મ 29 ફેબ્રુઆરીએ થયો. એણે 2020માં પોતાની 6ઠ્ઠી વર્ષગાંઠ ઉજવી છે. જોજો ભાઈ, 2020માં એણે પોતાની 6ઠ્ઠી બર્થડે ઉજવી છે, હે ને. તમે કહેશો ડન. તો એનો જન્મ કયા વર્ષે થયો? તમારે પાછળ જવાનું છે. ચલો હવે તમે જાણો છો કે વર્ષ કેવું છે. 29 ફેબ્રુઆરી એટલે લીપ વર્ષ છે, બરાબર. તો એની બર્થડે દર 4 વર્ષે આવે, 29 ફેબ્રુઆરી આવે. તો 2020માં એણે 6ઠ્ઠી બર્થડે ઉજવી હોય તો એણે 5મી બર્થડે ક્યારે ઉજવી હશે ખબર? 4 વર્ષ પહેલાં, એટલે કે 2016માં. એ જ રીતે 2012માં એણે કઈ બર્થડે ઉજવી હશે? તો પોતાની 4થી વર્ષગાંઠ ઉજવી હશે. એ જ રીતે 2008માં કઈ ઉજવી હશે? તમે કહેશો સાહેબ ત્રીજી બર્થડે ઉજવી હશે. તો 2004ની અંદર કઈ ઉજવી હશે? તો એણે બીજી બર્થડે ઉજવી હશે, હે ને. એ જ રીતે 2000માં એણે કઈ બર્થડે ઉજવી હશે? તો પોતાની પહેલી બર્થડે ઉજવી હશે. તો એનો મતલબ એનો જન્મ ક્યારે થયો હશે? તો 2000માં નહીં થયો હોય, એના 4 વર્ષ પહેલાં, એટલે 1996માં ભાઈ જન્મ્યા હશે, હે ને. 1996માં જન્મે તો 4 વર્ષ પછી પહેલી, એના 4 વર્ષ પછી બીજી, ત્રીજી, ચોથી, 5મી ને 6ઠ્ઠી ઉજવે. તો ભાઈનો જન્મ ક્યારે થયો હશે? 1996માં થયો હશે. મારો જવાબ. બહુ જ મસ્ત મજાનો પ્રેક્ટિકલ પ્રશ્ન છે. જો મારી પાસે જો પેપર સેટ કરવાનું આવે ને તો હું આવા બધા પ્રશ્ન બાળકોને કરું, કારણ કે આ બધું સમજણ આધારિત છે. આમાં કોઈ ટ્રીકો, કોઈ મેથડો નથી, બધું સમજણ પર ચાલે. એટલે ચેપ્ટરને પચાવવું ખૂબ જરૂરી છે, હે ને. ચલો આવો જ એક પ્રશ્ન તમારી માટે હજી મેં એક લીધો છે. એક બાળક બિચારું જન્મી ગયું ક્યારે? 29 ફેબ્રુઆરી. 29 ફેબ્રુઆરીએ જન્મો એટલે લોચો જ છે જીવનમાં, હે ને. હા, આમ લોચો નહીં, પણ હું તો કહું
ફાયદો એ છે કે જીવનમાં પેલા બર્થડેના ખર્ચા છે ને ઘટી જાય, બીજું કાંઈ નહીં. 4 વર્ષ પછી જ બર્થડે આવે, કોઈ ચિંતા જ નહીં. હવે એમ કહે છે કે 1920માં એણે પોતાની 6ઠ્ઠી વર્ષગાંઠ ઉજવી છે. જોજો 1920માં કઈ 6ઠ્ઠી બર્થડે ઉજવી છે, 6th બર્થડે ઉજવી છે. તો તેનો જન્મ કયા વર્ષે થયો હશે? તો ચલો એના 4 વર્ષ પહેલાં એટલે 1916માં ભાઈએ 5મી બર્થડે ઉજવી હોય. તમે કહેશો સાહેબ હા, જોતો જજો ને. 1912માં કઈ ઉજવી હશે? તમે કહેશો સાહેબ 4થી બર્થડે ઉજવી હશે. 1908માં કઈ ઉજવી હશે? તો 4 વર્ષ ઘટાડતા જાઓ એટલે એક બર્થડેનું વર્ષ ઘટતું જાય, ત્રીજી ઉજવી હશે. 1904માં કઈ ઉજવી હશે? તો તમે કહેશો સાહેબ બીજી ઉજવી હશે. હવે 1900માં, તો 1900માં શું એણે ઉજવી હશે ખરા? ચેક કરજો ભાઈ, તમને ફસાવવામાં આવ્યા છે સ્પેશિયલી. આ જ પ્રશ્નનો સૌથી બેસ્ટ પાર્ટ છે શીખવા જેવો. તો એ બિચારાની 1900માં તો બર્થડે આવશે જ નહીં, એટલે 1900માં કોઈ સેલિબ્રેશન નહીં થયું હોય. તો એના પહેલાં સેલિબ્રેશન થયું હશે 1900ના 4 વર્ષ પહેલાં. તો 1896માં કઈ ખબર? પહેલી બર્થડે ઉજવી હશે. તો ભાઈ જન્મ્યા હશે એના 4 વર્ષ પહેલાં. એટલે ખરેખર જો વિચારવામાં આવે ને તો ભાઈ ક્યારે જન્મ્યા હશે? તો તમે કહેશો સાહેબ એ ભાઈ 1892માં એમણે જન્મ લીધો હશે, એવું કહી શકાય. 92માં જન્મ્યા, ઊંધું વિચારો. નીચેથી ચાલુ કરો. 4 વર્ષ પછી પહેલો બર્થડે, 4 વર્ષ પછી બીજો બર્થડે ન આવે, કારણ કે 1900 લીપ વર્ષ નથી. લીપ વર્ષ હશે તો 29 ફેબ્રુઆરી એમાં જ આવશે ને. 1900ના કેલેન્ડરમાં 29 ફેબ્રુઆરી આવે જ નહીં. એટલે એ બીજું બર્થડે ક્યારે ઉજવે? સીધી 1904માં, પછી ત્રીજી 8માં, ચોથી 12માં, પાંચમી 16માં ને 6ઠ્ઠી છે ને 20માં ઉજવશે. તો રાઈટ આન્સર બનશે 1892. મસ્ત સવાલ હતો, ધ્યાન રાખજો. ઓકે, તમે કહેશો હા સાહેબ ક્લિયર છે. નેક્સ્ટ લો. હવે વળી ઇન્ટરેસ્ટિંગ દાખલાઓ ચાલુ. વાંચો પ્રશ્ન. આ બધા છે ને પ્રેક્ટિકલ પ્રશ્ન છે, ને આવા બધા પ્રશ્ન છે ને કદાચ તમે કોઈ ગુજરાત સરકારની તૈયારીઓ કરાવનારા જે પબ્લિકેશનની કોઈ બુકો જોશો ને તો એની અંદર આ લેવલના પ્રશ્ન નહીં મળશે. આ બધા સેન્ટરની ભરતીઓમાં સારા પૂછાઈ ગયેલા પ્રશ્ન છે ને મેં લીધેલા છે. બરાબર? ચલો તમે પ્રશ્નને વાંચો એટલે તમને આઈડિયા આવશે આપણે કરવાનું શું છે આની અંદર. ચલો ભાઈ થોડી ઉતાવળ રાખજો, કલાક પતી ગયો ખબર ન પડી. જો ચલો સમજો આરામથી. ખૂબ સરળ છે અને ઇઝી છે. રામનો જન્મ થયો ક્યારે ખબર? 5 માર્ચ 1990ના દિવસે થયો. તો એમ કહે છે કે 10 નવેમ્બર 2013ના દિવસે તેની ઉંમર કેટલી હશે એ તમારે ગોતવાની છે. ખૂબ સરળ છે. તો ઉંમર ગોતવા માટે શું કરવું પડે? મોટામાંથી નાનાને બાદ કરવું પડે. તો તમારે જો ખૂબ જ ઇઝી મસ્ત રીત તમને શીખવાડું. તમારે મોટી ઉંમર, તો અત્યારે આ ઉંમર હશે ને મોટી હશે, તો એમાંથી આને બાદ કરવાનું. હવે તમારે શું જો લખવાનું કેવી રીતે? બાદબાકી કરવા માટે પહેલાં હંમેશા વર્ષ લખો. પહેલાં હંમેશા વર્ષ લખવાનું. 2013 કયો મહિનો છે? નવેમ્બર એટલે 11મો મહિનો. અને કઈ તારીખ છે? તો તમે કહેશો સાહેબ 10 તારીખ છે. અહીંયા વર્ષ લખો, અહીંયા મહિનો લખો અને અહીંયા દિવસ લખો અત્યારનો. હવે જ્યારે જન્મો છે ને એને આમાંથી બાદ કરવાના છે. ચલો તો આ અત્યારનું છે હે ને. હવે જન્મ્યો છે ને ત્યારની વાતો કરીએ. તો જન્મ્યાની ડેટ કઈ છે બોલો? તો એ વર્ષ છે 1990નું વર્ષ છે. સમજો બાદબાકી કરવા માટે આ ધંધો કરીએ છીએ હે ને. 5 માર્ચ, માર્ચમાં કયો મહિનો આવશે? તમે કહેશો સાહેબ ત્રીજો મહિનો આવશે. અને માર્ચની તારીખ કેટલી છે? 5. આ તો ખૂબ સરળ થઈ ગયું. ચલો જમણી બાજુથી બાદબાકી ચાલુ કરશું. સૌથી પહેલાં દિવસમાંથી દિવસ ઘટાડો, પછી મહિનામાંથી મહિના ઘટાડશું, પછી વર્ષમાંથી વર્ષ ઘટાડી દેશું. સીધો જવાબ આવશે. ખૂબ સરળ છે. ચલો 10માંથી 5 જશે તો 5 દિવસ, 11માંથી 3 જશે તો 8 મહિના, અને 13માંથી 90 જશે તો 23 વર્ષ. તો અત્યારે 23 વર્ષ 8 મહિના અને 5 દિવસનો હશે. એક્ઝેક્ટ આન્સર છે ઓપ્શન બી ફોર બોમ્બે. 23/8/5, 23/8/5 પૂરું. ડન? ઓકે, તમે કહેશો હા સાહેબ ક્લિયર છે. મજા આવી ગઈ. ખૂબ સરળ છે. હવે આમાં ઇન્ટરેસ્ટિંગ દાખલો ક્યારે થવાનો ખબર? આમાં ઇન્ટરેસ્ટિંગ દાખલો ત્યારે થવાનો જ્યારે આની બાદબાકી નહીં થશે અને વધી લેવી પડશે ને તો મજા આવશે. એટલે એના માટે આપણે એક બીજો દાખલો લીધો છે. જો આવા મેં 2-4 દાખલાઓ તમારા માટે લીધા છે, એટલે પેલું વધી કેમ લઈ શકાય ને એ બાબતે મારે તમને ચર્ચા કરવાની છે. જોજો આ બાજુ ધ્યાન આપજો. રામનો જન્મ થયો 25 ઓગસ્ટ 1993. આ 1993. ઓગસ્ટ એટલે કયો મહિનો? તો 8મો મહિનો. અને ખબર ન પડે તો ગણવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. જૂનમાં 6ઠ્ઠો મહિનો. જુલાઈ 7મો મહિનો. તો ઓગસ્ટ મારો 8મો મહિનો થવાનો. ઓગસ્ટમાં 8મો મહિનો છે. અને કઈ છે? 25 તારીખ છે તો 25. આ જન્મ્યાનું છે. હવે અત્યારે કેટલા છે? તો અત્યારે છે 2013માં મે. તો ઉપર 2013 મે એટલે 5મો મહિનો
હે ને, અને અહીંયા કેટલા 10 મે. ચલો હવે બહુ મજા આવશે, જોજો. આમાંથી આને તમારે બાદ કરવાનું થાય. તો હવે તમે બધા જાણો છો, જો 10માંથી 25 તો જશે નહીં, તો તમારે શું કરવી પડે? વધી લેવી પડશે. તો હવે તમે અહીંયા 5 મહિના છે, એમાંથી 1 મહિનો અહીંયા આપશો, તો અહીંયા મહિના કેટલા વધશે ખબર? અહીંયા 4 મહિના વધશે. હવે અહીંયા 1 મહિનો કયો જશે ખબર? એ જ તમારે વિચારવાનું છે. સાંભળજો. તો અહીંયા તો આ 5મો મહિનો તો મારો કયો ચાલે છે? મે ચાલે છે. તો હું શું કરીશ? એના પહેલાનો મહિનો કયો? ચોથો મહિનો છે. તો ચોથો મહિનો કયો કહેવાય? એપ્રિલ. તો એપ્રિલ મહિનો અહીંયા આપણે આને ઉધાર આપીશું. તો તમે મને એમ કહો કે એપ્રિલ મહિનામાં દિવસો કેટલા હોય? તો અહીંયા 30 દિવસો આવશે વધારાના, હે ને. આ 30 ક્યાંના છે? તો આગળના મહિનાના દિવસોની સંખ્યા. ખૂબ અગત્યની વાત છે, સમજો. અને એ મહિનો આપણા માટે કયો છે? તો એ મહિનો લખી જ દઉં છું, એપ્રિલ મહિનો, હે ને. હા, તમે કહેશો સાહેબ મે મહિનાને વધીમાં ન લેવાય. એટલે મે મહિનો તો ચાલે છે, મે મહિનાના ખાલી 10 જ દિવસ છે. એટલે આપણે શું કરશું? તો મે મહિનાનો પહેલો મહિનો કયો છે? તો મે પહેલાં કોણ આવે? એપ્રિલ. તો એપ્રિલને વધી તરીકે લેશું. તો એપ્રિલ મહિનામાં દિવસો જેટલા હશે ને એટલી તમારી વધી આવશે. બરાબર. તમે કેરી બોરો કરો છો ને, જેવી રીતે બાદબાકી કરતા, તો બાદબાકીમાં શું કરતા? જો આ બાજુ ધ્યાન આપો. ધારો કે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ 22માંથી 18 બાદ કરો, તો 2માંથી 8 બાદ ન થાય, તો તમે અહીંયા 1 લખો અને અહીંયા 1 આપો. એનો મતલબ અહીંયા 10 વધી આપો છો, તો આ 10 ને 2 12 થઈ જાય. યાદ છે ને? બસ એ જ કામ હું કરું છું. આગળના પાસેથી ઉધાર માંગીએ છીએ. તો હવે અહીંયા કુલ દિવસો કેટલા થઈ ગયા ખબર? 30 અહીંયાથી આવ્યા ને 10 હતા, એટલે થઈ ગયા 40. તો 40માંથી 25 જશે, તો 15 દિવસ વધશે. હવે કદાચ 15 દિવસ જો 3 ઓપ્શનમાં છે, એટલે શાંતિ રાખજો. હવે પાછો લો છો. 4માંથી 8 મહિના બાદ ન થાય, તો મારે ફરી અહીંયાથી આખું 1 વર્ષ અહીંયા આપવું પડે. તો અહીંયા વધશે 2012. હવે 1 વર્ષ કયું હશે ખબર? તો વર્ષ તમે ગમે તે આપશો, તો અહીંયાથી વર્ષ તમે ઉધાર લેશો ને, તો અહીંયા કેટલા ખબર? 12 મહિના ઉમેરાશે. ગમે તેવું વર્ષ હોય, લીપ વર્ષ હોય કે સાદું વર્ષ હોય, તો મહિના તો એમાં 12 જ આવવાના. એટલે અહીંયા તમારા આવશે 12. તો અહીંયા કુલ મહિના કેટલા થઈ ગયા ખબર? 12 ને 4 16 થઈ ગયા. 16માંથી 8 જશે, તો 8 વધશે. અને 2012માંથી 1993 જશે, તો 12 ને 7 કેટલા થાય? 19. એટલે એ ભાઈ અત્યારે કેટલો હશે ખબર? 19 વર્ષ 8 મહિના અને 15 દિવસનો હશે, એવું હું કહી શકું. રામની વાત ચાલે છે. બહુ જ મસ્ત સવાલ છે, અગત્યની. એટલે વાતો મારે તમને કરવાની છે કે આમાં બાદબાકી કરતાં તમને આવડે ને, ખૂબ અગત્યનું છે. બરાબર. આ 12 ક્યાંથી આવ્યા? કારણ કે અહીંયાથી તમે 1 વર્ષ ઉધાર લીધું અને 1 વર્ષમાં મહિના 12 હોય એટલે 12 લખ્યા. અહીંયા 30 ક્યાંથી આવ્યા? કારણ કે તમે આગળવાળા પાસેથી 1 મહિનો ઉધાર લીધો. તો આગળવાળા પાસે 1 મહિનો, મે મહિનો તો છે, તો એની પાસે મે મહિનો તો 10 જ દિવસ છે. એટલે એ શું કરશે? એના પહેલાનો મહિનો કયો આવે? મે પહેલાં આવે એપ્રિલ. તો એપ્રિલ મહિનાના બધા દિવસો 30 દિવસો ઉધાર લે છે. એ જ તમારે શીખવાનું છે. બરાબર. તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. લઈએ છીએ આવા 2-3 દાખલા લીધા, એટલે તમને ધીરે ધીરે આવડશે. ચિંતા ના કરો. નેક્સ્ટમાં જો ફરી શું કહે છે ખબર? રામનો જન્મ છે એ 16 જુલાઈ 1987ના દિવસે થયો, તો તેની આજરોજની ઉંમર શોધો. હવે લોચો થવાનો આમાં, હે ને. હવે આ ઓપ્શન ક્યારે સેટ કર્યા છે ખબર? તો આ ઓપ્શન એમણે સેટ કર્યા છે જ્યારે પ્રશ્ન બનાવ્યો હશે ત્યારે. તો હવે એક કામ કરો, આના ઓપ્શન છે ને બધા ખોટા હોઈ શકે, મને નથી ખબર. તો હવે આપણે શું કરીએ છીએ? આજની તારીખ, તો આજની તારીખ આપણે લઈને ચાલીએ છીએ. કઈ છે આજે? 3 ઓક્ટોબર છે. ઉભા રહો તો, 3 જ છે ને લગભગ. આજની તારીખ કેટલી છે? હા, 3 ઓક્ટોબર છે. તો હું આ દાખલો 3 ઓક્ટોબરે સોલ્વ કરાવું છું. બરાબર. આ દો એટલે 3/10/2024. તમને ખબર પડે કે સાહેબ રેકોર્ડિંગ કરે છે, ખબર ને આ બધા લેક્ચરો મૂકે તો છે, નવા છે કે જૂના છે, રામ જાણે, હે ને. ચલો ડન. આપણે આ ગોતશું. એટલે અત્યારે આ દાખલા માટે તમે આ ઓપ્શનને શું કરો? ગોળી માર દો. એનું કારણ તમે સમજી ગયા, હે ને. કારણ કે આ ઓપ્શન તો કયા સેટ કર્યા હશે? જ્યારે પ્રશ્ન બનાવ્યો હશે ને ત્યારે સેટ કરેલા છે. અત્યારે આને છોડી દો, આપણે ગોતીએ આ પ્રમાણે. ચલો હવે તો સૌથી પહેલાં મોટો સમય આજનો, અત્યારનો સમય કેટલો છે? 2024. સમજો કયો મહિનો? 10મો મહિનો છે, ઓક્ટોબર ને તારીખ છે 3. મજા આવશે. એમાંથી રામનો જન્મ થયો 1987 બાદ કરવાના. જોજો, હે ને. 1987 બાદ કરશું. જુલાઈ મહિનો, તો જુલાઈ મહિનામાં 7મો મહિનો અને દિવસો કેટલા છે? તો 16 દિવસો છે, તો -16. ચલો સમજજો, બહુ મજા આવવાની છે, હે ને.
હવે 3માંથી 16 જશે નહીં એટલે તમારે શું કરવું પડશે? આગળના વાળા પાસેથી ઉધાર લેવું પડે. તો અહીંયા 10 મહિના છે, એમાંથી 1 મહિનો આપી દઈએ તો અહીંયા 9 મહિના વધશે. હવે 1 મહિનો આપણે કયો આપશું? તો 10મો મહિનો તો ઓક્ટોબર છે, તો ઓક્ટોબર પહેલાનો મહિનો કયો આવશે? અહીંયા સપ્ટેમ્બર મહિનો આવશે, હે ને? અને સપ્ટેમ્બર મહિનામાં દિવસો કેટલા હોય? જેટલા દિવસ હોય ને એટલા દિવસો અહીંયા આવશે. તો સપ્ટેમ્બર મહિનામાં દિવસો આવે 30. ખાસ ધ્યાન રાખજો, હે ને? હા, તો હવે અહીંયા કુલ દિવસો કેટલા થઈ ગયા? તો તમે કહેશો સાહેબ 30 ને 3 33 થઈ ગયા, અને 33માંથી 16 જશે તો અહીંયા વધશે 17. હવે 9માંથી 7 જશે તો અહીંયા વધશે 2, અને અહીંયા 24માંથી 87 જશે તો 24 ને 13 કેટલા થવાના? 37. તો અત્યારે રામ કેટલાનો હશે? 37 વર્ષ 2 મહિના અને 17 દિવસનો હશે. ઓપ્શન જોડે મેચ નહીં થશે, મેં તમને પહેલાં જ કહી દીધું, એનું કારણ તમને ખબર છે. બરાબર? ડન? ઓકે, આઈ હોપ, આશા રાખું છું કે તમને મારી વાત ખૂબ સરસ રીતે સમજાઈ ગઈ. અહીંયા સપ્ટેમ્બર મહિનાના 30 લખ્યા, એનું કારણ તમે બધા સમજી ગયા. અહીંયા 9 શા માટે લખ્યા એ પણ તમે સમજી ગયા, ને અહીંયાથી કંઈ ઉધાર લેવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ. હજી એક આવો પ્રશ્ન જેને નથી સમજાતો એની પાસે લાસ્ટ ચાન્સ છે, સાંભળી લેજો. રામનો જન્મ થયો 17 ડિસેમ્બર 1985ના રોજ. તો તમને કીધું છે 9 માર્ચ 2017ના રોજ એની ઉંમર. ચલો 2017 અત્યારે છે, માર્ચ મહિનો એટલે ત્રીજો, અને 9 એટલે 2000, હે ને? 9 માર્ચ 2017, એમાંથી આપણે બાદ કરશું 17 ડિસેમ્બર 1985. તો 1985ને બાદ કરવાની. માઇનસ કેટલા છે? ડિસેમ્બર, તો ડિસેમ્બરનો મહિનો 12મો આવે, અને 17 ડિસેમ્બર એટલે માઇનસ. ચલો, આટલી વાત તો બધાને ક્લિયર છે. કરીએ? ચલો જોજો, આઈ થિંક અહીંયા બધાનું આ બાજુ ધ્યાન ખૂબ સરળ છે અને ઇઝી છે, સમજીએ. જો 9માંથી તો 17 જવાના નથી, એટલે તમને બધાને ખબર છે આગળનામાંથી મારે 1 મહિનો ઉધાર લેવો પડશે, સમજજો. તો અહીંયા વધશે 2 મહિના. હવે અહીંયા આવશે કયો મહિનો? તો આ તો મહિનો છે માર્ચ. બહુ જ અગત્યનો છે, જોજો લીપ વર્ષનો કદાચ કન્સેપ્ટ આવશે આમાં, ધ્યાન રાખજો. આ મહિનો છે મારો માર્ચ મહિનો. તો માર્ચ મહિનો તો ઉધાર લેવાય નહીં. તો માર્ચ પહેલાંનો મહિનો કયો? તો તમે કહેશો સાહેબ ફેબ્રુઆરી મહિનો ઉધાર લેવાનો. તો ફેબ્રુઆરી મહિનાના દિવસો મારે કેટલા લેવાના? તો વિચારો, 2017 કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. અને જો વર્ષ સામાન્ય હશે તો ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસો આવશે. એટલે અહીંયા વધી છે ને એ 28 આવશે. ધ્યાન રાખજો, બહુ જ મસ્ત પ્રશ્ન બનાવ્યો છે, હે ને? ફેબ્રુઆરી મહિનો છે અને સામાન્ય વર્ષ છે, એટલે અહીંયા 28 આવે છે. એવું ક્યાંથી ખબર પડે? 2017 છે. જો 16 હોય ને તો અહીંયા મારે 29 લખવા પડે, હે ને? યસ, વાહ સાહેબ, ગજબ સવાલ છે, બહુ જ મજા આવી ગઈ. અત્યાર સુધીનો બેસ્ટ પ્રશ્ન કહી શકાય. તો અહીંયા દિવસો થઈ કેટલા ગયા? 28 ઉધાર લાયા ને 9 એની પાસે હતા, તો 28 ને 9 37, અને 37માંથી 17 જશે તો અહીંયા 20 વધશે, હે ને? હવે 20 દિવસવાળું તો આમ જોજો 2 ઓપ્શન પડ્યા છે મારી પાસે, શાંતિ રાખો. હવે 2 મહિનામાંથી 12 મહિના જાય નહીં, તો આની પાસેથી ઉધાર લેશું તો અહીંયા 2016 વધશે, અને 1 વર્ષ અહીંયા આવશે એટલે અહીંયા 12 ઉમેરાઈ જશે. તો અહીંયા થઈ ગયા 12, 2 હતા ઓલરેડી 14, અને 14માંથી 12 જશે તો 2 વધશે, માઇનસ 16માંથી 85 જશે તો 15 ને 16 કેટલા? 31. તો 31 વર્ષ 2 મહિના અને 20 દિવસ તમારો રાઈટ આન્સર છે, જોઈ લેજો. બોલો, ક્લિયર? શું તમને મારી બધી વાતો સમજાય છે? સમજાવી જ જોઈએ, ખૂબ સરળ અને ઇઝી છે. નેક્સ્ટ લો, હવે સમજજો, ફરી એના જેવો જ એક પ્રશ્ન છે, પણ આમાં થોડું અલગ છે. બાળકનો જન્મ 14 નવેમ્બર 1982ના રોજ થયો છે. તો બાળક 2 વર્ષ 3 મહિના અને 15 દિવસનું ક્યારે થશે? અચ્છા, અત્યાર સુધી બાદબાકી કરતા હતા, તો આમાં મારા હિસાબે તમારે ઉમેરવાનું છે. જો આ બાજુ ધ્યાન આપો, 14 નવેમ્બર, હે ને? 14 નવેમ્બર કેટલા? 1982 છે. હવે તમારે આમાં ઉમેરવાના છે 2 વર્ષ 3 મહિના અને 15 દિવસ. ચલો, તો પહેલાં એક કામ કરીએ, આમાં તમારે ઉમેરવાના છે કેટલા? 2 વર્ષ, પછી બીજું શું ઉમેરવાનું? 3 મહિના ઉમેરવાના, જોજો ધ્યાન રાખજો. અને ત્રીજું શું કરવાનું છે આપણે ખબર? 15 દિવસ ઉમેરવાના છે. ચલો, આ 3ને આમાં ઉમેરવાનો પ્રયત્ન કરીએ, બધાનું આ બાજુ ધ્યાન. તો પહેલાં એક કામ કરો ને, 2 વર્ષ ઉમેરી દઉં તો શું થાય? તો 2 વર્ષ ઉમેરી દઈએ. પહેલાં એક કામ કરો, દિવસો ઉમેરવાની શરૂઆત કરીએ. પહેલાં 15 દિવસ ઉમેરીએ, એટલે આમાં 15 ઉમેરશું તો લગભગ થઈ જવાના 29 નવેમ્બર. બોલો, 15 દિવસ ઉમેરી દીધા.
હવે આપણે આમાં શું કરીએ છીએ ખબર, 3 મહિના ઉમેરીએ છીએ. હવે નવેમ્બરમાં તમે 3 મહિના ઉમેરશો તો કેટલા આવશે? ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આવશે. 29 નવેમ્બર અને આ થઈ જશે તમારો ફેબ્રુઆરી. બરાબર, મહિનો થવાનો ફેબ્રુઆરી. પહેલા દિવસો ઉમેરી દીધા, પછી મહિના ઉમેરી દીધા, અને પછી આવશે તમારું કયા ખબર, વર્ષ ઉમેરવાના. તો વર્ષ 2 ઉમેરશો તો કેટલા થવાના ખબર? તો વર્ષ 2 ઉમેરશું તો તમે કહેશો સાહેબ 1984 થવાના. થશે? હવે તમે જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. પ્રશ્ન ખૂબ એન્ટિક છે, એન્ટિક પ્રશ્ન છે મારી ભાષામાં. શું આ જવાબ સાચો ખરા? તમને શું લાગે છે કે આ જવાબ સાચો છે? એમ, આ તદ્દન ખોટો જવાબ છે. સમજજો, એનું કારણ તમને અત્યારે જ સમજાઈ જશે. હવે જો મને એટલી ખબર પડે કે આ પ્રશ્નની અંદર સમજજો, તમે શું કરશો ખબર? એકચ્યુઅલીમાં આપણે લોચો ક્યાં મારીએ છીએ? વર્ષ 2 ઉમેરીએ છીએ એટલે 1984 તો થાય છે, પરંતુ બીજો એક લોચો ક્યાં આવે છે ખબર? શું લોચો આવે છે તમને ખબર છે? કે આપણે જ્યારે આની અંદર નવેમ્બરમાં 3 મહિના ઉમેરશું ને, એટલે વર્ષ તમારું ઓલરેડી ફેબ્રુઆરીમાં બદલાઈને 1983 ઓલરેડી થઈ જવાનું છે. અને પછી હજી 2 વર્ષ ઉમેરશો એટલે 1985 આવશે. સમજો, તમે લોચો મારો છો એટલે અહીંયા 1985 આવશે. શું આ સાચું ખરા? ઘણા કહે છે સાહેબ હા આ સાચું છે. હું તો કહું આ ખોટું છે. જોજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ. આ પણ ખોટું છે. એનું કારણ શું છે? 1985 કેવું વર્ષ છે? કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ છે. અને સામાન્ય વર્ષમાં શું 29 ફેબ્રુઆરી ક્યારેય આવે? તમકો સાહેબ નો આવે. તો આનો જે એક દિવસ વધશે ને, એ ક્યાં ચાલ્યો જશે ખબર? હા, હે ને, 29 નવેમ્બર જશે ને, અહીંયા ફેબ્રુઆરી આવશે. 29 ફેબ્રુઆરીમાં એક દિવસ વધશે તો એ ચાલ્યો જશે 1 માર્ચ. એટલે સાચો જવાબ શું આવશે ખબર? 1 માર્ચ 1985. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. સાંભળી લેજો. ક્યાં દેખાય છે? તો 1 માર્ચ 1985 દેખાય છે ઓપ્શન ડીમાં. કેટલો મસ્ત પ્રશ્ન હતો જો. ડન. તો તમારે આ પ્રશ્નને આ રીતે સમજવાનો હતો. હવે કોઈ કહેશે સાહેબ આટલું બધું ન સમજાય તો હું જો બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. આવું કંઈ પણ થાય ને અને તમને લાગે કે લોચો પડવાની શક્યતા ખરી, તો જો તમારે આવી રીતે કરવાનું તો ક્યારેય ભૂલ નહીં પડે. અહીંયા લખો 14 નવેમ્બર. કેટલા મહિના? 1982 છે. હું કહું ને એમ કરતા જાઓ. સૌથી પહેલાં 2 વર્ષ ઉમેરી નાખો. જો સૌથી પહેલાં શું કરીએ? આમાં 2 વર્ષ ઉમેરી દઈએ તો મને એટલી ખબર પડે કેટલા થાય ખબર? 14 નવેમ્બર થવાના અને કેટલા થવાના? 1984 થવાના. બરાબર. પહેલાં મેં 2 વર્ષ ઉમેરી દીધા એટલે કાંઈ ચિંતા નહીં મારે. 82ના 84 થઈ ગયા. ચલો હવે મારે 3 મહિના ઉમેરવાના છે. સમજજો, હું 3 મહિના આમાં ઉમેરીશ. તો કોઈ મને કહેશે આમાં 3 મહિના ઉમેરશું તો કેમનું થવાનું? તો તમે કહેશો સાહેબ આમાં 3 મહિના ઉમેરો તો નવેમ્બર પછી ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. જેવો ફેબ્રુઆરી આવશે ડિસેમ્બર ક્રોસ કરશું એટલે વર્ષ બદલાઈ જવાનું. તો હવે આવશે મારું 14 ફેબ્રુઆરી. કેટલા ખબર? 1985 થઈ જવાનું. તમે કહેશો સાહેબ હા. હવે શું કરો? તો હવે 15 દિવસ આમાં ઉમેરો. તો વત્તા 15 દિવસ હજી ઉમેરીએ. તો કોઈ મને કહેશે 14 ફેબ્રુઆરીમાં 15 દિવસ ઉમેરશું તો 14 ને 15 29 ફેબ્રુઆરી થશે. તો થોડુંક વિચારો, શું 1985માં 29 ફેબ્રુઆરી આવે ખરા? તમે કહેશો ના સાહેબ સામાન્ય વર્ષ છે. સામાન્ય વર્ષમાં તો ફેબ્રુઆરીમાં ખાલી 28 દિવસ આવે. તો તમે શું કરો? પહેલાં આમાં 14 ઉમેરશો એટલે 28 ફેબ્રુઆરી થઈ ગઈ. અને 28 ફેબ્રુઆરીમાં હજી એક દિવસ ઉમેરશો એટલે કે 1 માર્ચ આવશે. અને કેટલું વર્ષ થશે? 1985. આ રીતે જો સિસ્ટમથી જશો તો લોચો નહીં પડે. ને આમ ઉમેરવાના થશો ચાલશે ખરા, પણ તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે. કારણ કે એવું ઉમેરીને તમે જે આન્સર લાવશો ને ઓપ્શનમાં પડ્યો છે, ખબર નહીં પડે આપણે ક્યાં ભૂલ કરીએ છીએ. હે ને? ક્લિયર? મસ્ત દાખલો છે, ધ્યાન રાખજો. ચલો વધીએ આગળ. તમે કહેશો સાહેબ ક્લિયર છે. નેક્સ્ટ લેજો. હજી આના જેવો જો મેં આવા ઉંમરવાળા છે ને ઘણા બધા પ્રશ્નો લીધા છે, એટલે તમને એક્ઝેક્ટ શોધતા આવડે કે આવું કંઈક પૂછી નાખે તો આપણી પાસે જવાબ હોવો જ જોઈએ. શું કહે છે પ્રશ્નને વાંચો. રામભાઈ જન્મ્યા છે ક્યારે? તમે કહેશો સાહેબ 5 જાન્યુઆરી. 5 જાન્યુઆરી 1995માં જન્મ્યા છે. ઓકે ડન. તો તમને શું, સોરી 1995 ક્યાંથી લાવ્યો? 2015માં.
2015માં જન્મ્યો છે. તો તમને શું કીધું છે? તો શ્યામ, અને પછી એવું કીધું આ રામની વાત છે. ઓકે. અને પછી શ્યામ વિશે શું કીધું છે ખબર? કે શ્યામનો જન્મ છે ને એ 553 દિવસ પછી થયો છે. તો શ્યામ કઈ તારીખે? તો તમારે શું કરવાનું ખબર? આમાં 553 ઉમેરવાના છે. કે આમાં 553 દિવસ ઉમેરીએ તો શું થશે એ તમારે ગોતવાનું છે. ચલો બધાનું આ બાજુ ધ્યાન. નોટ એન ઇઝી ક્વેશ્ચન. હું આને જરા પણ ઇઝી નથી કહેતો, સાંભળી લેજો. ચલો હવે તમને ખબર છે કે વર્ષમાં દિવસો આવે 365. જોજો, હું પહેલાં વર્ષ 2015ની વાત કરું છું. હવે 5 જાન્યુઆરી છે, એટલે કે 2015 છે ને એના તમને 5 દિવસ આપ્યા છે. તો પહેલાં એક કામ કરીએ, આ 5 જાન્યુઆરી છે ને એમાં મારી એવી ઈચ્છા છે કે પહેલાં હું 360 દિવસ ઉમેરી દઉં. એટલે શું થાય ખબર? વર્ષ 2015 પૂરું થઈ જાય, 2016 ચાલુ થઈ જાય. બરાબર? તો તમે કહેશો સાહેબ અહીંયા જ મારું ચાલુ થઈ જવાનું, આની અંદર 360 ઉમેરશું એટલે 300 એટલે વર્ષ 2015 તમારું આખું પૂરું. તો વૈધા કેટલા દિવસો હતા? 553. એમાંથી મેં પહેલાં 360 ઉમેરી દીધા. ચલો આ બાજુ ધ્યાન આપો. તો વધે કેટલા? 3. 5માંથી 6 જશે તો 15, હે ને? અહીંયા 4 આવશે ને અહીંયા 15 આવશે. તો આ થશે 9 અને આ 1. 193 દિવસ હજી વધશે. એ ક્યાં જશે? તો એ જશે વર્ષ 2016માં જવાના. બરાબર? જોજો, 5 જાન્યુઆરીમાં હું 360 દિવસ ઉમેરી દઉં એટલે 365 દિવસ, એટલે મારું વર્ષ 2015 પૂરું થઈ ગયું. એટલે ફાઇનલ છે કે શ્યામનો જન્મ 2016માં ક્યાંક થયો હશે. જો બધામાં 2016 આપ્યું છે. હવે 2016માં કેટલા? 193 દિવસે કયો દિવસ આવે ને એ તમારે ગોતવાનું. તો એના માટે તમારે શું કરવું પડશે? તો એના માટે કોઈ ટ્રીક નથી, એક એક કરીને તમારે ગણવું પડશે. ચલો, તો 2016ની અંદર જો હું વાત કરું, સમજજો. 2016માં તો તમે બધા જાણો છો જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો, માર્ચ મહિનો, બસ આવી રીતે તમારે ગણતરી કરવી પડશે. એપ્રિલ મહિનો, હે ને? પછી મે મહિનો, પછી જૂન મહિનો, આવું તમારે ચલાવતું જવાનું. જ્યારે 131, 193 સરવાળો ન થાય ને ત્યાં સુધી ચલાવવાનું. ચલો, જાન્યુઆરી મહિનામાં 31 દિવસો. ફેબ્રુઆરી મહિનો કેવો હશે? તો તમે જાણો છો કે વર્ષ 2016 કેવું છે? લીપ વર્ષ હશે. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 29 દિવસો હશે. જરા પણ ભૂલ કરશો ને તો ગયા. માર્ચ મહિનામાં 31, એપ્રિલ મહિનામાં 30, મે મહિનામાં 31, જૂન મહિનામાં 30. ઊભા રહેજો, સરવાળો 193 એ પહોંચાડવાનો. તો એક કામ કરીએ, ઊભા રહેજો. આ બંને મળીને 30, 60. 60 ને 60 કેટલા થઈ ગયા? 120 થઈ ગયા. 120 ને 62 કેટલા થઈ ગયા? 182 થઈ ગયા. હજી 11 વધે છે, તો વત્તા 11. તો આ 11 ક્યાં જવાના? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. તો આ 11 છે ને એ જુલાઈ મહિનામાં જવાના. એટલે કે એનો મતલબ એવો થયો કે શ્યામનો જન્મ ક્યારે થયો હશે? 11 જુલાઈ, એટલે કે 7મા મહિનાની 11 તારીખે. તો 11 તારીખ 7મા મહિનાની 2016માં જન્મ થયો હશે, એવું હું કહી શકું. કોઈ રીત નથી, બસ તમારે આ રીતે પ્રેક્ટિકલી વિચારીને દાખલાને ગણવો પડશે. મસ્ત દાખલો છે, જોઈ લો. બોલો, ક્લિયર છે? ડન છે? તો આશા રાખું છું કે આવી રીતે આ પ્રકારના ક્યારે પણ પ્રશ્નો આવી જાય તો તમારાને આ રીતે ટેકલ કરવાના. ખૂબ સરળ છે. પહેલાં જે વર્ષ આપ્યું છે ને એને પૂરું કરી નાખો, એનો હિસાબ કરી નાખો, એટલે બાકી વધેલાનો હિસાબ કરવામાં તમને ઇઝી પડે. થઈ જાય? ડન? ઓકે, ચલો નેક્સ્ટ. ફરી સેમ હજી એક આવો પ્રશ્ન તમારા માટે લીધો છે, એટલે હજી તમને થોડોક આઈડિયા આવે કે આપણે કેમ કરશું. જો રામનો જન્મ થયો ક્યારે? 25 જાન્યુઆરી. ક્યારે થયો? 2015ના રોજ થયો. સમજજો, હે ને? આ છે રામનો જન્મ. હવે તમને એવું કીધું છે કે શ્યામનો જન્મ 554 દિવસ પછી થયો. અચ્છા, તો આની અંદર મારે 554 દિવસ ઉમેરવાના થાય. સમજજો, તો એ કઈ તારીખે જન્મ્યો છે ને એ તમારે ગોતવાનું છે. ફરી સેમ એના જેવો પ્રશ્ન, ફક્ત ડેટા બદલી નાખો. ચલો શું કરીએ બોલો. હવે તમને ખબર છે કે વર્ષમાં, જો વર્ષ કેવું છે આપણું? સામાન્ય વર્ષ છે. એટલે વર્ષ 2015 એ સામાન્ય વર્ષ હોય તો તમે જાણો છો કે એની અંદર દિવસો કેટલા હોય? 365 દિવસ હશે. હવે 365માંથી 25 જાન્યુઆરીના 25 દિવસ તો ચાલ્યા ગયા, તો વૈધા કેટલા? તો તમે એમ કહેશો સાહેબ 25 જાન્યુઆરીની અંદર હું વધેલા 340 દિવસ ઉમેરી દઉં તો મારું વર્ષ 2015 પૂરું થઈ જાય. તો પહેલાં આપણે શું કર્યા? મારે ઉમેરવાના છે જોજો 554 દિવસ.
સીધા 554 નહીં ઉમેરાશે. પહેલાં આપણે શું કરીએ, વર્ષ 2015ના વધેલા દિવસો ઉમેરી દઈએ. તો વર્ષ 2015માં દિવસો વધે છે કેટલા? પૂરું થવામાં 340 દિવસ હજી વધે છે. તો પહેલાં મેં 340 ઉમેરી દીધા. આ 340 આયા ક્યાંથી? તો તમે કહેશો સાહેબ દિવસો 365 હોય, એમાંથી 25 દિવસ પછી, તો 25 બાદ કરી નાખીએ તો 340 દિવસ હજી વધે છે ને. તો પહેલાં મેં 340 દિવસો આમાં ઉમેરી દીધા, એટલે મારું 2015 પૂરું થઈ ગયું. વર્ષ 2015 પૂરું થઈ ગયું. હવે મારે કુલ દિવસો જોતા હતા 554, એમાંથી મેં 340 તો ઉમેરી દીધા. સમજજો, તો વધ્યા કેટલા ખબર? 214 દિવસ હજી વધવાના છે. તો એ ક્યાં આવશે? તો એ આવશે વર્ષ 2016માં. તો મારે 2016માં ક્યારે? 216માં દિવસે 214માં દિવસે કયો દિવસ હશે ને એ ગોતવાનો થાય. તો એના માટે હવે હું શું કરીશ? જે ધંધો આગળના દાખલામાં કર્યો સેમ વિધિ કરશું. હે ને? હવે આ બાજુ ધ્યાન આપો. હું લખીશ નહીં, સીધા દિવસો લખવાની શરૂઆત કરીએ. જાન્યુઆરી મહિનામાં 31, ફેબ્રુઆરી મહિનામાં લીપ વર્ષ છે એટલે 29, માર્ચ મહિનામાં 31, મે મહિનામાં 30, જૂન, મે પછી જૂન, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પછી મે મહિનામાં 31, જૂનમાં 30, જુલાઈમાં 31. ઊભા રહેજો, સરવાળો તમારે જવો જોઈએ 214 સુધી. તો એક કામ કરીએ, જો 29 ને 30 આ ભેગા મળીને 60 થઈ ગયા, હે ને? પછી સોરી, માફ કરજો યાર, કેમ ભૂલ કરું છું. જોજો, 29 ને 31 ભેગા મળીને 60, 60 ને 60 થઈ ગયા 120, 120 ને 62 થઈ ગયા 182, અને 182માં 31 ઉમેરશો તો લગભગ થવાના 213. બરાબર? 182 હતા ને એમાં 31 ઉમેર્યા. જો ને, આ 182 છે ને એમાં 31, 213 થઈ ગયા. હજી એક દિવસ વધ્યો તો +1, કારણ કે આપણે તો 214 કરવાના. બરાબર? ચલો, તો કયો મહિનો થયો? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. 31 જુલાઈ પૂરી, એટલે કે 1 ઓગસ્ટ. 1 ઓગસ્ટ એટલે 1/8. 1/8 કયો? 2016. તો રાઈટ આન્સર બનશે ઓપ્શન બી. મસ્ત મજાનો સવાલ છે, જોજો. નેક્સ્ટ બોલો, વાર્તા ક્લિયર છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ. 31 જુલાઈ પૂરી, તો જુલાઈ પછી કોણ આવશે? ઓગસ્ટ આવશે. તો ઓગસ્ટની 1 તારીખ. તો 1 ઓગસ્ટ 2016ના દિવસે શ્યામભાઈ છે ને એ જન્મ્યા હશે, એવું આપણે બિંદાસ કહી શકીએ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે ફરી પેટર્ન બદલાઈ છે. જોજો, એટલી બધી પેટર્નો મેં આમાં કવર કરી છે ને તમે વાત જ પૂછોમાં. ચલો, દાખલો વાંચો એટલે તમને ઓટોમેટિક સમજાશે કે સાહેબ આમાં કઈ પેટર્ન આવવાની. લેજો, મજા આવશે. પકડો, ચલો ફટાફટ, કમ ઓન. ખૂબ ઇઝી છે, સમજવું. સમજણ હશે ને તો જ આવડશે, બાકી આવા પ્રશ્ન તમે ટેકલ નહીં કરી શકો. સો વર્ષમાં કુલ દિવસો કેટલા હશે? 100 વર્ષમાં દિવસો કેટલા હશે? ચલો આ બાજુ ધ્યાન આપો. તમે જાણો છો દરેક વર્ષમાં, પહેલાં તો એક કામ કરો, 100 વર્ષ છે ને, તો તમે બધા જાણો છો કે દરેક વર્ષમાં દિવસો હોય 365. તો એક વર્ષના 365, તો 100 વર્ષના 365 ગુણ્યા 100 એટલે 36,500. આ તો ફાઇનલ આવવાના જ છે. હવે આમાં એક હજી લોચો કયો? તો 365 બધા વર્ષમાં 365 થોડો હશે. 365 તો ક્યારે હશે? વર્ષ સામાન્ય હશે તો. પણ આપણું વર્ષ તો લીપ વર્ષ પણ હોઈ શકે. તો હવે તમે શું કરો ખબર? 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો તમે બધા જાણો છો કે 100 વર્ષમાં 24 લીપ આવે. 24 લીપ આવે. તો જેટલા લીપ હશે એ બધામાં એક દિવસ વધારાનો હશે, 29મી ફેબ્રુઆરી. તો એક દિવસ, દરેક લીપમાં એક દિવસ વધારે હોય, તો 24 લીપના હજી 24 દિવસ આમાં એડ થશે. સમજ્યા? તો ખરેખર 100 વર્ષની અંદર કુલ દિવસો તમને કોઈ પૂછે તો તમારો જવાબ આવશે 36,524 દિવસ. તમારો ફાઇનલ આન્સર છે. એક્ઝેક્ટ દેખાય છે ઓપ્શન બી. ડન. આ સી તો આવશે નહીં, 66 તો બહુ વધી જશે. નેક્સ્ટ, 200 વર્ષમાં કુલ કેટલા દિવસો?
સેમ મેથડ સેમ પેટર્ન. મન નથી લાગતું મારે કંઈ બહુ વધારે સમજાવવાની જરૂર છે. બરાબર. ચલો તો 100 વર્ષના કેટલા? તો 36,524. આ તમારા 100 વર્ષના છે, તો બીજા 100 વર્ષના એટલા જ હજી એડ થઈ જશે. તો 36 દુ 72 ને 1 73, તો 73,048 તમારો જવાબ. ઇઝ ઇટ ગિવન? તમે કહેશો હા સાહેબ એકદમ ક્લિયર છે. નેક્સ્ટ. હવે લો, હવે મજા આવશે. 167 દિવસમાં વર્ષમાં કુલ કેટલા દિવસો હશે? 167 વર્ષ. મજા આવશે. ચલો આને કેમ ટેકલ કરશું? તો એક કામ કરીએ, આપણે જો થોડી વાર પહેલાં 100 વર્ષનો તો હિસાબ કરી નાખ્યો છે, તો એ હું લઈ લઉં અને બીજા 67 વર્ષની અલગ ગણતરી મારી લઈએ, એટલે એટલી ચિંતા ઓછી. હવે 100 વર્ષના તો દિવસો તમે બધા જાણો છો 36,524. હવે આ 67 વર્ષના કેટલા થવાના? તો એક વર્ષમાં 365 હોય તો 67 ગુણ્યા 365 તો આવશે ફાઇનલ. આવશે. હવે વત્તા, તો વત્તા શું આવશે ખબર? આ 67 વર્ષ છે એમાં લીપ વર્ષ પણ હશે. તો કોઈ મને કહેશે આ વધેલા 67 વર્ષ છે એમાં લીપ વર્ષ કેટલા હશે? તો આની અંદર કેટલા લીપ વર્ષ છે એ ગોતવા માટે 67ને 4 વડે ભાગી નાખવાનું. તો 16 ચોગ 64, 17 ચોક તો 68 થઈ જાય. તો આની અંદર 16 લીપ વર્ષ હશે, તો 16 લીપ વર્ષના 16 દિવસ હજી એક્સ્ટ્રા આવશે. આ જ ધ્યાન રાખવાનું છે ભાઈ. તમે આવી જ નાની મોટી ભૂલ કરશો એક્ઝામમાં, બાકી બધું તમને આવડશે. હે ને? ભૂલ ન થાય એનું ધ્યાન રાખજો. આ જે બને તે તમારો જવાબ. ચલો શું કરીએ? સોલ્વ કરવા જઈએ. સોલ્વ કરવા જશું તો મને લાગે છે લાંબા થઈ જશું. હલા તો ગણતરી બહુ ગંદી થવાની. કોઈ ટ્રિક્સ તો મને નથી લાગતું આમાં આપણી કોઈ ટ્રિક્સ પણ કામ કરવાની છે. બોલો શું કરીએ તો પછી? હે ને? એકમના અંકની મદદથી થશે ખરા? જો તો આ બંનેનો સરવાળો કરો તો પાછળ મીંડું ને 7 પંચા 35, પાછળ પાંચડો એક જ ઓપ્શનમાં આવે છે, એટલે પતી ગયું જવાબ. વાતો સમજાઈ ગઈ? મેં શું કર્યું? બહુ જ સ્માર્ટ વર્ક કરી નાખ્યો. શું કર્યું આપણે ખબર? એકમના અંકનો ઉપયોગ કરી નાખ્યો. જો ને, એકમના અંકનો ઉપયોગ. જો ગણિતના કન્સેપ્ટ છે ને, ઘણી વખત રિઝનિંગના પ્રશ્નને હલવા બનાવી નાખે, નહીંતર બધું લાંબો ગુણાકાર કરવો પડશે. બરાબર? તો હવે હું કરતો નથી. મારા પર વિશ્વાસ રાખજો ને તમે ઘરે બેઠા છો, આરામથી ગુણાકાર કરીને ક્રોસ ચેક કરી લેજો. લગભગ નહીં 100% જવાબ આવશે ને આવશે. ના આવશે ને તો મને જાણ કરજો. આવશે જ ને, આવવું જ પડે. નેક્સ્ટ. ચલો હવે આવીએ છીએ નેક્સ્ટમાં. સરસ મજાનો પ્રશ્ન છે, જોજો સમજજો. 100 વર્ષમાં કેટલા વધારાના દિવસો હશે એ તમારે ગણવાના છે. મસ્ત સવાલ છે. અત્યાર સુધી આપણે શું જાણતા છે કે એક વર્ષમાં વધારાના દિવસો કેટલા આવે? તો જો સામાન્ય વર્ષ હોય તો એમાં એક દિવસમાં, જો બધાનું આ બાજુ ધ્યાન, હવે ડાયરેક્ટ 100 વર્ષની વાત કરવાની છે. જો તમારું વર્ષ સામાન્ય હોય તો તેમાં વધારાના દિવસ એક આવે, કારણ કે તમે બધા જાણો છો એક વધારાનો દિવસ આવે. એ બધા તમે જાણો છો. કઈ રીતે? તો તમે જાણો છો ને, સામાન્ય વર્ષમાં દિવસો હોય 365, અને 365 એટલે 52 ગુણ્યા 7, 52 અઠવાડિયા આવશે અને વધારાનો એક દિવસ વધશે. આ વાત છે સામાન્ય વર્ષની. પરંતુ જો તમારું વર્ષ લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં કુલ દિવસો કેટલા? તો 366 હોય. તો એની અંદર તમારી પાસે કેટલા આવશે ખબર? 2 વધારાના દિવસો આવશે. તો પહેલાં તો તમને આ ખબર હોવી જોઈએ કે એક વર્ષમાં વધારાના દિવસો કેટલા આવે. તો એ નક્કી થશે કોના આધારે? સામાન્ય વર્ષ હશે તો એમાં એક દિવસ વધારે હશે, પરંતુ જો આપેલું વર્ષ લીપ વર્ષ હશે ને તો એમાં વધારાના દિવસો કેટલા આવશે? તમે કહેશો સાહેબ 2 દિવસ આવશે. એનું કારણ તમે જાણો છો કે લીપ વર્ષમાં 366 દિવસ આવે, અને 366 દિવસમાં જો તમે બધા જાણો છો કે આખા વર્ષમાં 52 અઠવાડિયા આવે, તો 52 ગુણ્યા 7 કરશો ને તો 364, તો વધારાના 2 દિવસ વધશે. તો આને જ આપણે લોકો ઓડ ડેઝ કહીએ છીએ. આટલું તો બધાને ખબર જ છે. બસ હવે તમને આ પ્રશ્નમાં આનાથી એક લેવલ આગળ જવાનું કીધું છે કે 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવશે, 100 વર્ષમાં કેટલા વધારાના દિવસ આવશે. તો એક કામ કરીએ, તમે એક કામ કરો, થોડી વાર માટે એવું સમજી લો, બધાનું આ બાજુ ધ્યાન, થોડી વાર માટે એવું સમજી લો કે આપેલા 100 વર્ષ સામાન્ય વર્ષ છે, તો એની અંદર વધારાના 100 દિવસ આવશે. હે ને? મેં ધારી લીધું કે 100 વર્ષ છે, 100 વર્ષ જો સામાન્ય હોય તો બધામાં એક, પહેલા વર્ષમાં એક દિવસ, બીજા વર્ષમાં એક દિવસ, ત્રીજા વર્ષમાં એક દિવસ, તો 100 વર્ષના 100 વધારાના દિવસ થઈ ગયા. તમે કહેશો સાહેબ હવે તમે એ પણ જાણો છો કે 100 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે. તો એ મેં તમને શરૂઆતમાં ભણાવી દીધું કે 100 વર્ષની અંદર લીપ વર્ષ આવશે 24.
તો આ 24 લીપ વર્ષના હજી મારે આમાં 24 દિવસ ઉમેરવા પડે. તો ખરેખર જોવા જઈએ તો 100 વર્ષમાં વધારાના દિવસો કેટલા થવાના? 124 થવાના. કેટલા થવાના? 124 થવાના. તો તમે કહેશો સાહેબ આવું ક્યાં જવાબમાં આપ્યું છે? તો આવું જવાબમાં નહીં આવશે. કારણ કે તમને બધાને ખબર છે કે આ 124 છે એને આપણે શું કરવું પડશે ખબર? વધારાના દિવસ ગોતવા માટે 7 વડે ભાગવું પડશે, હે ને? તો હવે જો હું આને 7 વડે ભાગવાનો પ્રયત્ન કરીશ તો તમને શું ખબર પડશે? વધારાના દિવસો મળશે. તો વધારાના દિવસો કેવી રીતે મળે? તો આને 7 વડે ભાગવાથી જે શેષ મળે તે મારો જવાબ. ચલો, તો 7 એકા 7 વધશે 5 અને 4, 7 7 49, તો વધશે 5. તો અહીંયા મારી શેષ વધવાની છે 5. તો એનો મતલબ 100 વર્ષમાં વધારાના દિવસો 124 આવ્યા ને 124ને હું 7 વડે ભાગીશ તો મારી પાસે વધારાના દિવસો કેટલા વધશે? 5. તો મારો રાઈટ આન્સર કેટલો આવશે? 5 આવશે. મસ્ત સવાલ છે, જોજો સમજજો. બરાબર, કારણ કે તમે જો આખા ચેપ્ટરની અંદર હું એક જ ધંધો કરું છું, વધારાના દિવસો ઉપર બધું કામ ચાલે. અને વધારાના દિવસો કેવી રીતે મળે તમે બધા જાણો છો, 7 વડે ભાગવાથી મળે. હું એમ કહું કે જાન્યુઆરી મહિનામાં કેટલા વધારાના દિવસો? તો તમારે શું કરવાનું? જાન્યુઆરી મહિનાના દિવસો કેટલા? 31. 31ને 7 વડે ભાગી નાખો તો શેષ કેટલી વધશે? 3 શેષ વધશે. તો જાન્યુઆરી મહિનામાં વધારાના દિવસો કેટલા આવશે? 3 આવશે. હવે કોઈ બાળક કહે કે સાહેબ મારે આમ ન કરવું હોય તો એક કામ કરો, હજી થોડી વાર પહેલા જસ્ટ આગળના પ્રશ્નમાં મેં એક કન્સેપ્ટ ભણાવ્યો, તમે એની મદદથી પણ ગણી શકો. જો તમને ખબર છે કે 100 વર્ષમાં, બીજી રીતે સમજાવું છું, 100 વર્ષના કુલ દિવસ કેટલા થાય ખબર તમને? તો મારા હિસાબે કદાચ આ તમને યાદ રહી ગયું હોય, હજી આગળના દાખલામાં જ ગણ્યા છે કે 100 વર્ષમાં કુલ દિવસો કેટલા થાય? તો 36,524 દિવસો થાય. હવે આ 36,500 જે 24 દિવસ છે આ તો 100 વર્ષના કુલ દિવસો થયા. તો એમાં વધારાના દિવસો કેવી રીતે ગણાશે? તો તમારે કાંઈ કરવાનું નહીં, આને 7 વડે ભાગી નાખવાનું. ચલો, જો 7 વડે ભાગીએ છીએ, 7 પંચા 35નો શેષ કેટલી વધે? 7 પંચા 35નો પાંચડો વધી 1, 7 દુ 14 વધી 1, 7 એકા 7 વધી કેટલી? 5. 5 અને 4, 5 અને 4 54, એટલે 7 7 49. તો શેષ કેટલી વધવાની? તો તમારી અહીંયા પણ શેષ કેટલી વધવાની ખબર? 5 જ વધવાની છે. જોઈ લો, તો જે શેષ વધે એ જ તો તમારા માટે વધારાના દિવસો. તો તમે આમ ગણશો ને તો પણ 5 જ આવશે. સમજ્યા? મસ્ત વાત કરી તમને. એટલે તમારે હવે શું કરવાનું? જો ધ્યાન રાખવાનું, યાદ રાખવું હોય તો અમુક વસ્તુઓ જીવનમાં યાદ રાખતા જાઓ કે 100 વર્ષમાં વધારાના દિવસો પૂછે તો 5. હવે તમને પૂછશે 200 વર્ષમાં વધારાના દિવસો ગોતી શકાય, એટલે એ જ આવ્યો આના પછીનો પ્રશ્ન. તો મને એટલી ખબર પડે, જો 200 વર્ષના પૂછે તો 100 વર્ષના 5, તો બીજા 100 વર્ષના 5, તો 10 આવે, પણ 10 જવાબ નહીં આવે. 10ને તમારે 7 વડે ભાગી નાખવાનું. તો તમારી શેષ કેટલી વધશે? તો શેષ વધશે 3. તો તમારો જવાબ આવશે 3. ડન? તમે કહેશો સાહેબ ડન છે. અને આમ ન કરવું હોય તો મેં તમને રીત શીખવાડી છે. જો 200 વર્ષ છે, બધાનું આ બાજુ ધ્યાન. તો 200 વર્ષમાં વધારાના દિવસો 200 તો આવશે જ. દરેક વર્ષમાં એક એક ગણીએ તો 200 વર્ષના 200 તો આવશે. હવે એ યાદ કરો કે 200 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો તમને ખબર છે કે 100 વર્ષમાં લીપ વર્ષ 24 આવે, તો 200 વર્ષમાં લીપ વર્ષ 48 આવે, તો એના બીજા 48. તો 248 દિવસ કુલ વધારાના થયા. પણ આ જવાબ નથી. સાચા વધારાના દિવસો ગોતવા માટે તમારે આને 7 વડે ભાગી નાખવું પડે. તો 7 તેરી 21 વધે 3 અને 8 38. 38ને 7 વડે ભાગો તો 7 પંચા 35, એટલે ફરીથી તમારી શેષ કેટલી વધવાની? 3 જ વધવાની. તો પણ તમારો જવાબ 3 જ આવશે. છે ને? મજા આવી ગઈ. અને કદાચ કોઈ બાળક ઈચ્છે કે સાહેબ દિવસોની મદદથી ગણવું તો પણ ગણી શકાય. જો 100 વર્ષના દિવસો તમે જાણો છો તો 200 વર્ષના દિવસો કેટલા થાય ખબર? અઢળક રીતો છે. 200 વર્ષના દિવસો કેટલા થાય? ઓલા કરતાં બમણા. તો 36,524 છે ને, એના કરતાં બમણા લઈ લો ને, ગુણ્યા 2. તો કેટલા થવાના ખબર? 73,048 થવાના. અને આ 73,048ને તમે 7 વડે ભાગશો ને તો પણ ચાલે. જો કેટલી શેષ વધે ને એ ગોતી નાખીએ. બધાનું આ બાજુ ધ્યાન. અહીંયા તમારા માટે ભાગાકાર કરું છું. 73,048 કેટલા વડે ભાગવાના? તમે કહેશો સાહેબ 7 વડે ભાગવાના. 7 એકા 7 મીંડું, 3 વડે ન જાય એટલે 0. 0 આવશે. 7 ચોક 28 વધશે 2, ઉપરથી આવશે 4. 7 તેરી 21 વધશે 3, ઉપરથી આવશે 8. 7 પંચા 35 વધશે કેટલા? 3. તો જે શેષ વધશે ને એ જ તમારા માટે વધારાના દિવસો થવાના. જોઈ લો, 3. જે રીતે ગણવું હોય ને એ રીતે ગણજો. એટલી પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ સાથે હું તમને ચેપ્ટર સમજાવું છું, કાલે ઉઠીને ક્યારેય તમને ન ભૂલાય.
તો આવી રીતે બધી વસ્તુઓની ગણતરી થશે. 100 વર્ષના વધારાના દિવસો પૂછે, 200 વર્ષના પૂછે, કાલે ઉઠીને 300 ના પૂછે. ગણી શકાય બિંદાસ. જો કેવી રીતે, આ એટલે શીખવાડું છું, સાંભળી લેજો. અને આ બધું આવડી જશે ને તો આના પછી એક ખૂબ જ મોટો સરસ મજાનો કન્સેપ્ટ શીખવાના છે કે કોઈ એક દિવસ આપેલો હશે, 1 જાન્યુઆરી 2004ના દિવસે કયો દિવસ આવશે, કયો વાર આવશે, એવા પ્રશ્ન ગોતવાના આવશે ને તો આ વસ્તુ તમને આવડતી હશે ને તો હું તમારું કામ ખૂબ ઇઝી કરી નાખીશ. હવે તમને પૂછે કે 300 વર્ષમાં વધારાના દિવસો કેટલા શોધે? 300 વર્ષમાં વધારાના દિવસો, ચલો શું કરાય? તો તમે બધા જાણો છો, તમારે જેમ ગણવું હોય ને એમ ગણજો. તો 100 વર્ષના 5, બીજા 100 વર્ષના 5 અને ત્રીજા 100 વર્ષના 5, તો 5 5 5 15. 15 આવે નહીં, 15ને 7 વડે ભાગીએ તો શેષ કેટલી વધશે? 1 વધશે. તો બસ 1 તમારો જવાબ. ડન. પહેલા 100 વર્ષના 5, બીજા 100 વર્ષના 5, ત્રીજા 100 વર્ષના 5, તો કુલ થયા 15. બરાબર. અને 15ને આપણે 7 વડે ભાગશું તો શેષ મારી 1 વધવાની છે. ક્લિયર. અને આવું ન કરવું હોય તો જો તમે એવું પણ વિચારી શકો, દરેક વર્ષમાં વધારાનો એક દિવસ આવે તો 300 વર્ષના 300 થવાના, વત્તા 300 વર્ષમાં મને એમ કહેશો લીપ વર્ષ કેટલા આવે? તો તમને ખબર છે કે 100 વર્ષમાં લીપ વર્ષ 24 આવે, તો 300 વર્ષમાં કેટલા થાય? તો 24 તેરી 72 હજી વધારાના દિવસો આમાં એડ થશે, તો 372 થશે. અને આ 372ને જો કદાચ તમે 7 વડે ભાગી નાખશો ને તો પણ તમારી શેષ કેટલી આવશે? તો તમારી શેષ 1 જ વધશે. જોજો, 7 પંચા 35 વધશે 2 અને 2 22, 7 તેરી 21 વધારાનો એકડો છે ને. આ મજા છે. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ચેપ્ટર. આ ચેપ્ટરની મજા છે, બીજું કંઈ જ નથી આમાં. જોઈ લો. વધી આગળ. અને ઓલી રીતે ગણવું હોય ને તોય ગણાશે. હવે એમ નથી ગણાવતો કારણ કે એટલો સમય નથી. એવું જ બધું કર્યા કરશું તો બીજી ગણતરીઓ ક્યારે મારશું? હવે એક વસ્તુ મારે તમને હજી સમજાવવાની રહી ગઈ. જોજો, આ બાજુ ધ્યાન આપો. આ તો 300 વર્ષ થયા. હવે કાલે ઉઠીને તમને પૂછે, આ બાજુ ધ્યાન આપો, 400 વર્ષમાં વધારાના દિવસો કેટલા હશે? અને પછી આ આવડી જશે ને એટલે હવે પછીની વાર્તા તમારા માટે ખૂબ ઇઝી થવાની છે. બધાનું આ બાજુ ધ્યાન. હવે 400 વર્ષનું કેમ કરશું? બધાનું આ બાજુ ધ્યાન. તો જો આને પણ તમે કઈ રીતે કરી શકો? તો જો 400 વર્ષ છે તો દરેક વર્ષમાં એક દિવસ વધારાના હોય તો 400 વર્ષના 400 દિવસ થવાના. હવે ધ્યાન રાખજો, 400 વર્ષમાં લીપ વર્ષ કેટલા આવે? તો તમને ખબર છે 24 24 24 ને હવે 24 નહીં આવે, 25 આવશે. એટલે ખરેખર 97 થવાના. કારણ તમે બધા જાણો છો, ઓલરેડી ભણાવી ચૂક્યો છું આજના લેક્ચરમાં કે 400 વર્ષમાં લીપ વર્ષ 97 આવે તો એ 97 વર્ષના બીજા 97 દિવસ એટલે કેટલા થવાના? 497. અને આ 497ને હું 7 વડે ભાગીશ તો મારી શેષ છે ને એ 0 વધવાની છે. એટલે તમે જાણો છો કે દર 400 વર્ષે એક પણ વધારાનો દિવસ નહીં વધે. આમ તમને ખબર છે, યાદ કરો, લેક્ચરની શરૂઆતમાં મેં તમને સમજાવેલું કે 400 વર્ષમાં 3 વધારાના દિવસ વધે. પણ આપણે શું કરતા હતા યાદ છે? જ્યારે 400 વર્ષ ગણ્યા ને તો એમાં 3 દિવસ વધારાના આવતા હતા. પણ આપણે શું કર્યું કે 100, 200 અને 300 આ બધામાંથી એક એક ઘટાડી દીધો. એટલે 400 વર્ષે હિસાબ પૂરો થઈ જાય છે, ક્લિયર થઈ જાય છે. એટલે કે દર 400 વર્ષો પછી કોઈ વધારાના દિવસો કાંઈ વધતું નથી. 400 વર્ષ પછી વધારાના દિવસો હંમેશા 0 થઈ જાય. એટલે 800 વર્ષે પણ 0, 1200 વર્ષે, દર 400 વર્ષે વધારાના દિવસોનો હિસાબ હંમેશા 0 થઈ જાય. સમજ્યા? આ મજા છે કેલેન્ડરની. મજા તો તમે સમજો, હે ને? એટલે ધ્યાન રાખજો. તો હવે અહીંયાથી મારે તમને થોડીક વસ્તુઓ સમજાવવાની છે. બધાનું આ બાજુ ધ્યાન. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. જોજો, એક સરસ મજાનું ટેબલ બનાવું છું. જોજો, વર્ષ લખીએ છીએ. 100 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, 300 વર્ષ અને 400 વર્ષ. હે ને? આ 4 સ્લેબને તમારે યાદ રાખી નાખવાના. જો તમારે હે ને ચેપ્ટરને બહુ ઇઝી કરવું હોય તો આને યાદ જ રાખી નાખવાનું. વધારાના દિવસો, ઓડ ડેઝ. કોઈ મને કહેશે 100 વર્ષમાં વધારાના દિવસો કેટલા આવવાના? તો હજી આપણે ગણી ગયા થોડી વાર પહેલાં 5. હે ને? 200 વર્ષમાં વધારાના દિવસો કેટલા આવશે? તો તમે કહેશો સાહેબ 3 આવતા હતા. 300 વર્ષમાં કેટલા આવતા હતા? 1 આવતા હતા. તો 400 વર્ષમાં કેટલા આવશે? 0 તમારી સામે છે, જોઈ લો.
100 વર્ષમાં 5 આ ગણેલા જ છે. 100 વર્ષમાં વધારાના દિવસો 5 જોઈ લેજો. 200 વર્ષમાં કેટલા થવાના? 3 થવાના. 300 વર્ષમાં કેટલા થવાના? 1 થવાના. 3 1 અને 400 વર્ષમાં કેટલા થવાના? 0. બસ આ વસ્તુ જો તમને આવડી જાય, સમજાઈ જાય, તો હવે પછીની બધી જ ગણતરીઓ મારું માનવું છે કે તમે રમતા રમતા કરી લેશો. મને પૂરો વિશ્વાસ છે. આ બાજુ ધ્યાન આપો. તો આ ટેબલને તમારે શું કરવાનું? બને ત્યાં સુધી બુકમાં વ્યવસ્થિત રીતે લખજો અને આને બને તો યાદ રાખી જ લેજો, કારણ કે આના ઉપર છે ને આપણું ઘણું બધું કામ ચાલવાનું છે. ડન? ચલો હવે કેવી રીતે ગણશું? તો જો એક્ઝામમાં આવા પ્રશ્ન પૂછી નાખે કે 1300 વર્ષોમાં વધારાના દિવસો ગણી નાખો. જો ભાઈ કેવું કેવું પૂછે આ લોકો. કાંઈ નહીં, વાંધો નહીં, ગણી લઈશું, ક્યાં ચિંતા છે. ચલો આ બાજુ ધ્યાન આપો. 1300 વર્ષ છે તો પહેલાં તો હું 1300 વર્ષને શું લખી શકું? 400 ગુણ્યા 3 1200 લખી શકું અને બીજા વધારાના 100. આવું શા માટે લખીએ છીએ એનું કારણ તમને બધું સમજાઈ જશે. મારે કંઈ કહેવાની જરૂર જ નથી, હે ને? કારણ તમે જાણો છો કે દર 400 વર્ષે વધારાના દિવસો 0 થઈ જાય. તો આના 0 ને 3 વડે ગુણીએ એટલે 1200 વર્ષમાં વધારાનો એક પણ દિવસ નહીં વધે. જો આવું થાય 1300 ને હું આવી રીતે લખી શકું 400 વત્તા 400 વત્તા 400 વત્તા 100. તમે કહેશો સાહેબ હા, આવું એટલે કરીએ છીએ કારણ કે આના વધારાના દિવસો 0, આના પણ 0, આના પણ 0. એટલે સીધું લખી નાખો 400 ગુણ્યા 3 એટલે 1200 વર્ષ અને વત્તા 100. તો આના તો વધારાના દિવસ તમે જાણો છો 0 છે અને 100 વર્ષમાં વધારાના દિવસ તમે બધા જાણો છો 5. તો 0 વત્તા 5 કેટલા આવશે? 5. મસ્ત સવાલ છે. જો આ ટેબલ ઉપર બધું કામ ચાલશે, હે ને? તમે કહેશો સાહેબ ક્લિયર છે. ખૂબ ખૂબ અગત્યના પ્રશ્ન તમને ગણાવું છું, ધ્યાન રાખજો. ચલો બીજો પ્રશ્ન વાંચો. વાંચજો, હે ને? 1.5 કલાક ઉપર થઈ ગયો છે. બસ હવે બહુ વધારે નથી લેતા. થોડા ઘણા આના પ્રશ્ન છે ને હું ગણાવી દઉં છું. 10 મિનિટ હજી લઉં છું, પછી વધેલી વાતો આપણે નેક્સ્ટમાં કરશું, કારણ કે એમ બી આજે કંઈ પતવાનું છે નથી, હે ને? એટલે બહુ ચિંતા નહીં કરતા. હા, પછી નવી પેટર્ન નેક્સ્ટ સેશનથી જ આપણે ચાલુ કરશું. ચલો લો ફટાફટ, કમ ઓન. ચલો શું કહે છે જોજો. 900 વર્ષમાં વધારાના દિવસો કેટલા? તો સૌથી પહેલાં તમારે 900 ને શું લખવાનું? 400 ગુણ્યા 2 800 અને વધારાના બીજા 100. હવે આના તો કેટલા થઈ જવાના? તો આના તો તમે બધા જાણો છો 0 છે અને આના કેટલા છે? 5. તો 0 વત્તા 5 ફરી તમારો જવાબ કેટલો આવશે? 5. ખૂબ સરળ દાખલો છે. નેક્સ્ટ 976 વર્ષમાં વધારાના દિવસો. ચલો સમજજો આ બાજુ, બહુ જ અગત્યનો પોઈન્ટ. હવે 976માં કેમ ગણશું? તો જો 900 ને 800નો મતલબ 400 ગુણ્યા 2 લખી નાખીએ. આ તમારા થયા 400, 400 ગુણ્યા 2 800 થઈ ગયા. પછી વૈધા 100 એટલે 900 અને પછી વધેલા 76. આ બહુ જ અગત્યનું છે, સમજજો. ચલો હવે આના તો તમે બધા જાણો છો, વધારાના દિવસો 0 છે. હવે 100 વર્ષમાં વધારાના દિવસો તમને યાદ છે 5 છે. હવે 76 વર્ષમાં વધારાના દિવસો તમારે ગોતવા પડશે. સાંભળજો, સીધું નહીં લખી શકાય. તો એના માટે શું કરવાનું? તો તમને બધાને ખબર છે કે 76 વર્ષ છે. જો સમજજો, તો 76 વર્ષમાં વધારાના દિવસ કેમ ગણાશે? તો 76 દિવસ તો આવશે વત્તા 76 વર્ષમાં લીપ વર્ષ કેટલા? તો તમે કહેશો સાહેબ હું 76 ને 4 વડે ભાગીશ ને તો 19 મને લીપ વર્ષ મળશે. તો હજી આમાં 19 ઉમેરવાના. એટલે 76 વર્ષના લીપ વર્ષ કેટલા? વધારાના દિવસો કેટલા થવાના? 95 થવાના. તો વત્તા 95. ડન? હવે આ બધાનો સરવાળો કરશું તો કેટલો આવશે? 100. પણ 100 ન આવે તો 100 ને ફરી 7 વડે ભાગીએ તો જે શેષ વધશે તે તમારો જવાબ. ચલો તો 100 ને 7 વડે ભાગીએ તો કેટલા આવશે? તો 14 + 98. તો શેષ તમારી વધશે 2. તો 2 તમારો જવાબ. બોલો ક્લિયર છે? ડન છે? આ રીતે તમારે ગણતરીઓ કરવાની છે. ભૂલ નહીં કરતા, એક સિસ્ટમને ફોલો કરજો એટલે ક્યારેય લોચો નહીં પડે. વિચારો તમારું લેવલ કેટલું વધી ગયું. 976 વર્ષમાં વધારાના દિવસો તમે રમતા રમતા ગણી લો છો. આનાથી વધારે કંઈ સારું હોય, આનાથી સારી બાબત કોઈ હોય જ ન શકે, હે ને? તમે કહેશો ઓકે સાહેબ ક્લિયર છે. નેક્સ્ટમાં લઈએ છીએ 1467. ચલો હવે એક કામ કરીએ. મારી ઈચ્છા છે આજ માટે લાસ્ટ પ્રશ્ન રાખીએ, કારણ કે આના ઘણા બધા પ્રશ્ન છે. આને મારી ઈચ્છા છે કે હું આવતીકાલે હજી 4-5 પ્રશ્ન આના લઈશ. એટલે ફાયદો શું થશે ખબર? જો આ પ્રશ્ન
1364, 1562 આ બધું આવતીકાલે લેશું. એટલે ફાયદો શું થશે ખબર? આવતીકાલે હું તમને થોડુંક ફરીથી સરસ રિવિઝન પણ કરાવી દઈશ. હે ને? એવું જ કંઈક કરીએ. ચાલો, એ સારું રહેશે. એક સાથે પતાવવા કરતાં બેટર રહેશે. ચલો હવે 1400 ને કેમ વિચારીએ? તો 1400માં જો 400 કેટલી વખત આવે? 3 વખત આવે. એટલે 400 ગુણ્યા 3 1200. પછી 200. 1200 ને 2 1400 થઈ ગયા. અને પછી વધેલા 67. તમે કહેશો સાહેબ હા. હવે આ બાજુ ધ્યાન આપો તો આના તો વધારાના દિવસો 0 થઈ ગયા. 200ના તો કદાચ તમને યાદ હોવી જોઈએ 3. 100 વર્ષના 5, 200 વર્ષના 3, 300 વર્ષના 1 અને 400 વર્ષના 0. હવે વધેલા 67ના શું કરશું? તો આ બાજુ ધ્યાન આપો. 67 વર્ષના વધારાના દિવસો કેટલા આવશે? તો 67 તો આવશે, વત્તા 67માં લીપ વર્ષ કેટલા આવે? તો 67ને તમે 4 વડે ભાગો તો 16 ચોક 64, 16 હે ને, 17 ચોક તો 68 થઈ જાય. તો આમાં બીજા 16 આવશે. તો કેટલા થવાના? તો આમાં 16 ઉમેરશું તો આવશે 83, 83. ડન. આ 83 ક્યાંથી આવ્યા તમે સમજી ગયા ને? તો 83 ને 3 કેટલા થવાના? 86. અને 86 ને 4 વડે ભાગી નાખશું તો મારી શેષ કેટલી વધશે? તો તમે કહેશો સાહેબ શેષ 2 વધવાની છે. તો અહીંયા વધારાના દિવસો કેટલા આવશે? 2 આવશે. બોલો, શું તમને મારી વાતો સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? તમે કહેશો ઓકે સાહેબ, ક્લિયર છે. ડન. ચલો, તો હવે મારી ઈચ્છા એટલી છે કે અહીંયા સુધી જ રાખીએ. ઘણું થઈ ગયું. વધેલી વાતો આવતીકાલે કરશું. હે ને? આવતીકાલે ચેપ્ટર ન પતે, 2 સેશન મારે હજી લેવા પડશે. મેં તમને પહેલા દિવસે કીધેલું લગભગ 4 સેશનની જરૂર પડશે. ત્યારે જઈને હું કેલેન્ડરને ખૂબ સારા લેવલ પર સમજાવી શકીશ. ઓકે, ચલો, તો આજ માટે આટલું જ રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. બાય બાય. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાની તૈયારી કરો. હે ને? લગભગ 2 પોણા 2 કલાક તો થઈ જ ગયા હશે. વધેલી વાતો આવતીકાલે. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. અને આગળનું ચેપ્ટર, આ ચેપ્ટરમાં સૌથી મોટો પંગો ક્યાં છે ખબર? જ્યારે આખું ચેપ્ટર ભણી લો છો ને ત્યારે તમને એમ થશે આમાં કાંઈ ખબર જ ન પડી. એટલે જોડે જોડે આગળનું આજનો સેશન જોયું ને તો તમારે આવતીકાલના સેશનનું પણ જોડે જોડે રિવિઝન કરી નાખવાનું. અને પછી મગજમાં વિચારવાનું કે કેટલી પેટર્નો ઉપર આપણે ચર્ચા કરી. એમ તમે 2-4 વખત કરશો ત્યારે જઈને ચેપ્ટરમાં ટપ્પો પડશે. એની વાત કરું છું. અત્યારે બધું સમજાય. જ્યારે એક્ઝામમાં પ્રશ્ન આવીને ઊભો રહેશે ને ત્યારે ખબર જ નહીં પડે હું કરું ને ક્યાંથી ચાલુ કરું. ખૂબ રિવિઝનની જરૂર પડશે આ ચેપ્ટરમાં. હજી કહી દઉં છું. હે ને? ચલો, કંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. બાય બાય. ટેક કેર. હેવ અ નાઇસ ડે. મળીએ આવતા સેશનમાં પાછા. બાય બાય.